દામિનીઓ આ સાડીની કડી કરો પછી કપડાં ઇસ્ત્રી કરી નાખો. કપડાં ઇસ્ત્રી થઈ જાય પછી તો ચા મળશે ને મને. કેમ નહીં? ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. કેમ મૂડમાં નથી? શું થયું છે? સવારથી ચા ન મળી હોય તો માણસ મૂડમાં હોય? મમ્મી હું આમની રાહે હતી કે આવે ને પછી ચા મૂકવા જાઉં. મારી રાહ થોડી જોવાની હોય. મમ્મીને ચા પાણી પીવા હોય તો પછી કરી દેવાય ને સવાર એ જ તો સવારમાં. સવારે 7 વાગે મને ચા જોઈતી હોય અને તારા ટાઈમે એટલે 9 વાગે મને ચા આપે તો 2 કલાકમાં માણસનું મગજ ક્યાં જાય? કેટલી વાર કીધું છે મમ્મી મેં એને કે તું છે ને આવું ના કર. આ બિચારા મમ્મી પછી ક્યારેક ના બોલી દેશે ને તો ખોટું એક મિનિટ આ મોઢું તમારું ચા નથી મળ્યું એટલે આવું છે? એટલે પણ અને બીજી પણ એક વાત છે. હા મને લાગ્યું છે કે ચાના લીધે તો આવું ના જોય. બોલો પેટમાં શું વાત છે? કઈ વાત છે બીજી મમ્મી? એવું તે શું છે? જો આ તારા મામાનો ફોન આવ્યો હતો. હા કહેતા હતા કે એવું કહેતા હતા કે શું કહેતા હતા મમ્મી? કહેતા હતા કે એવું તો 2 વાર બોલ્યા તમે, પણ શું કહેતા હતા? એમ કહેતા હતા કે અશોકને કરો મમ્મી છે અશોકને ત્યાં કામ નથી, પૈસા છે નહીં, એટલા માટે એ લોકો અહીંયા શહેરમાં આવે છે. શું? હા આજે જ આવે છે. આપણા ઉપરના મકાનમાં રહેશે. પણ તું એના માટે નોકરી ગોતી લે એટલે બધું સારું થઈ જાય. એમને ત્યાં કામ ના મળ્યું તો અહીંયા તો કેવી રીતે કામ મળવાનું મમ્મી? હા અને શું ત્યાં ગામડું છે, અહીંયા શહેરમાં બધું મળી રહે. જો મમ્મી જો તારા મામાનો દીકરો છે, ખોટી મગજમારી નહીં કરતો અને તું એના માટે કામ ધંધો ગોત. 2 લાફા મારી લો. આ શોક જેવા ગામઠી માણસને અહીંયા સેટ કરવો ને બહુ ટફ છે મમ્મી. જીન્સ અને પેન્ટ અત્યારનું- પહેરી લઈએ ને તો શહેરના ના થઈ જાય મમ્મી. હા 100 વાતની એક વાત કહ્યું ને, અશોક માટે નોકરી ગોતવાની છે તારે. કેવી રીતે? મામાનો દીકરો છે તારો. અરે મમ્મી 3 વર્ષ પહેલા અહીંયા આવ્યો હતો ને અશોક, ત્યારે લઈ ગયો હતો પેન્ટ અને શર્ટની જોડી લેવા. તો દેવાંગ. પેન્ટના બદલે પાટલુન માંગે છે. પાટલુન. જે દેવાંગ. માણસ આ સમયમાં પાટલુન માંગે એને શું સમજાવવું? શાંત થઈ જાઓ. ભાઈ બસ શાંત રહે ને. બુસ્કટ કે બોલો શર્ટને અરે ભાઈ જે કહેતો હોય એને નોકરી ધંધે લગાડ. મમ્મી. ત્યાં તારા મામાનો જીવ જાય છે. અમારી વાત તો જવા દો, પણ આ વાત તમને ડાયજેસ્ટ થઈ? નથી તમને થઈ. પચવામાં આવી? જરાય નથી પચી, પણ પચાવી પડશે. હવે આવે છે તો એને કાઢી તો નહીં મુકાય ને. મારા ભાઈનો દીકરો છે. પોઈન્ટ. એને એની બહુ 2 આવે છે. મતલબ તારી પણ વાત લાગી. ફોનની શું જરૂર છે? કામ ગોતવા આવ્યા છે ને તો ઉપર રહેવાના છે. હશે પહેલા જ કહ્યું હતું ને કે ભાડે આપી દો ઉપરનું મકાન, પણ નહીં. પણ મને શું મારે છે એમાં? મારો શું વાંક છે? મમ્મીને કે ને મમ્મી આ પાડી. એ ઝઘડા કરવાનું બંધ કરો. સારા નથી લાગતા 2 જણ. પણ આમ હાથ થોડી ચા બનાવો હવે તમે. હા ચા. હા બહુ વાગું કા. હું તો હાલીને થાકી ગઈ. આ તમને કહેતી હતી લાઈ ઠેલો લઈ લઉં. હવે આમાં શું વજન છે? આપણે ના જઈને નવા કપડાં લઈ લેવું, હે ને? હા. અને આમ જો આમાં થેલામાં છે ને નખાવાની છે. લે પાણી પીવું છે? પાણી નથી પીવું હવે. લો ને હવે 2 ઘૂંટડા પી લો. નામ લીધું. ભલે ઈ ભાઈ જી લીધું હોય ઈ મૂકી આ દે. ખોટો બાટલો હારે લેવડાવો. પાણી પીવું પણ આનું નહોતું. ઘરે કેટલું વાગું કા. હું તો હાવ થાકી ગઈ. એમ થાય કે આઈ નાઈ બેહી જાવ. બેહવાનું મને મન થાય તો છે. એ હું પણ આમ જો હું તમને વાત કરતો હો, હં. હું ત્યાં કઈ કામ નહીં કરું. હું કઈ કામ કરવા આવ્યો છું? હા પણ ઈ પછી તમે મારી હારે ખોટી મગજમારી કરો એ મન મેળ ન આવે. ના ભાઈ હું કાંઈ મગજમારી નહીં કરું. હા તો કોઈ નથી ને એટલે કહી દઉં છું. આપણા 2 જણા વચ્ચે આ વાત રહેવી જોઈએ. ત્રીજા વ્યક્તિને આ વાત ખબર ન પડવી જોઈએ. નહીં પડે ભાઈ. મને છે ને કોને ખબર નગરા બંગા જ આવે. અને હું શું કહું તો એ કામનું કે નહીં, કામ મેં હું જાય ખરો પણ બહુ ફૂલ ફાવે ને તો જ ઈ કામ કરવાનું, નકર નહીં કરવાનું. નકર નહીં કરવાનું. મૂકી જ દેવાનું. ખોટી મહેનત શરીર તોડીને કામ કરશો ને હા. એ ક્યારેય નહીં સક્સેસ જાય. હા એટલે જ સમજ્યા? ને. એટલે શરીર નહીં તોડવાનું, આરામ કરવાનો. આરામથી કામ કરતું રહેવાનું. હા અને ન આમાંય આવડે તે ને તો ઘરે જ રહેવાનું. આમાંય ક્યાં કોકનું ઘર છે? મામાજીનું જ ઘર છે. હા અને દેવાંગઈ છે ને
એ આપણું ધ્યાન રાખે. હાલે તો એને બાયડી હારી છે હા એને બાયડી હારી છે. બિચારી કામ ભલે ગમે એવી છે પણ હારી છે થોડી. આમ મને તો કઈ મજા ન આવે એની હારે, પણ હવે આપણે જેવી છે એવી આપણે કેટલા મહિના રહેવાનું છે એ પ્રમાણે આપણે રાખવું તો જોવે ને. જો હવે હું કહું, હવે આપણે હળવું હળવું હાલતા થાય. હાલો હાલો, હા ભૂખ લાગી છે ન્યા આ જઈને. નાસ્તોય સારો મળતો છે આગળ પણ દેવાનું. આપણે ઘરે તો જાવી છે એવી ને, હા ના બનાવી દે ઘરનું એ સિંગ તેલમાં. ઈ વાતય તારી હાચી, પણ હું બહારનું શું કરવા ખાવું ખોટું. હા અહીંયા છે ને અહીંયા નાસ્તો ખમણ બહુ સારા મળે હો. ઓલું ઉંબાડિયું બહુ સારું મળે. કેવું ઉંબાડિયું કે ઈ જો ને એ શું આવે એ આવે ઈ દેવાંગભાઈને કહેજો તમે લઈ જાય. એમ? હા તો ઈ કે છે ને વાત કરે હવે કરવાની જો મેળ આવે કે એમ નહીં. તો ભલે. હા એમ અને ના પાછા આમ વ્યવસ્થિત રહેજો થોડા. હું વ્યવસ્થિત જોતો આમ કેમ લાગુ છું? નથી રેડી લાગતો તો આમ તો પછી રેડી જ લાગો છો. તો હાલો પછી હાલો. હાલો જાય હાલ. હા હા થોડું લેટ થશે. કેમ છે ભાઈ? જય શ્રી કૃષ્ણ. પછી ફોન કરું તમને શાંતિથી. હેલો, હાવ આર યુ? એટલે એટલે મતલબ કેમ છો? મજામાં? ગુજરાતી બોલો ને, અમે ગુજરાતી જ સેવી ના કઈ અંગ્રેજી નથી. હા એટલે આ તો શહેરમાં રહે ને એટલે આદત પડી ગઈ. આવામાં પહેલેથી કાંઈ ક્યાં શહેરમાં રહેતા હતા એ? પણ મારો દીકરો તો ઇંગ્લિશ મીડિયમમાં ભણ્યો છે ને, એ બધી વાત સાચી. ક્યાં નહોતી મળી લાગે છે કે ન્યા એમ. ઊભા આવ્યા છે. ના ના એમ તો સીટમાં જ આવ્યા પણ તોય હવે નકરા બંગા જ આવે છે. અને આ પાછું તમારે કેટલું આઘું હે, કેટલું હાલવું પડ્યું. અમે થાકી ગયા હાલી હાલી. પણ હાલીને થોડું હોવાય, તમારે રિક્ષા કરીને કઈ ને 300 કેતો તો. તો 300 રૂપિયા દેવાય કઈ રિક્ષા વાળા? ના ના નો દેવાય ને તો 300 રૂપિયા ખાઈ પીને ડબ્બા જેવા થઈ જાય. કેવા થાય? ડબ્બા જેવા. ઢબ્બા? હા. ડબ્બા ડબ્બા ડબ્બા. ડબ્બા જબ્બા ડબ્બા એવું કાક આવે ને. મતલબ તમે તમારા ફૈબાને ખીજવો છો? અરે. શરમ નથી આવતી? નહીં અમે થોડા એને ખીજવી, અમારા ફઈ છે. હા, ભાઈ કહેતા હતા કે ત્યાં ગામમાં કામ નથી. શું કરું? હા બહુ મંદી છે. મંદી? ખેતીમાંય મંદી? હમ. હા ભાઈ વાહ, ખરેખર. તે ખેતીમાંય તે વરસાદ આવે ને તો સારું વરસ થાય. મતલબ ખરાબ સમય જે એવું કહી શકાય. બાકી મંદી ને તેજી એ તો ધંધામાં આવે, હવે ખેતરમાં થોડી આવે. બસ અચ્છા, આમ આવામાં કઈ બીજી તો તકલીફ નથી પડી ને બેટા? ખાલી હાલી નાવું પડ્યું ને મોટી તકલીફ પડી. બીજી તો કાંઈ નહીં. બસ વાળો પાછો આ બાજુ તો આવતો નથી કે વેલેન્જા નો જ આવી. નો આવે ને. એ આમ કાક શામધામ અહીંયા મંદિર. કેટલું મકાન નાખ્યું તમે, મને ઈ નો સમજાણું. સારું અને સ્વચ્છ અને મકાન અહીંયા આ બનતું ઓછા હતું. માણસો રે કા હા, શુભ ગ્લોબલમાં. શાંતિ રહે ને એટલા માટે જ અમે આ એરિયો પસંદ કર્યો છે. મતલબ ઓછા લોકો રહે, વાતાવરણ બધું શુદ્ધ રહે, આમ બહુ અવાજ ના આવે, ઘોંઘાટ ના થાય, તો મમ્મીને સારું ને એની તબિયત માટે સારું. એટલે એ વાતય હાચી. ગામડા જેવું લાગે. હા, હા તો ગામડા પછી ગામડે જ રહેવાય. આ ખોટા ખર્ચા આયા હું કરવા એ? તમને સાચી વાત છે. એકદમ સાચી વાત છે. ગામડે જ રહેવાય. તમે શું કામ આવે? હા, કામ કરવા. હા તો બસ અમે પણ એ જ કરવા ને, એ જ કરવા અહીંયા રોકાયા છે. બાકી ગામડે જ જતા રહ્યા હોત ને. થેલી શું આવ્યા છો? કપડા છે ને એવું. કપડાં છે બીજું અને કાંઈ થોડાક નહોતું. જો મારા કપડા થોડાક હતા ની લાવ્યો છું, થોડાક કપડા તારાય પહેરવા હા પડશે. હું તે છે ને દામિનીના પેર લઈ થોડા ઘણા. હું થોડાક જ લાવી. સારીનો બાટલો લાવવા નથી પણ ખાટી રહી કે નહીં, કશું તમારા હાંધા રહી ગયા હોય તો એટલે ન લાવી. કઈ નહીં, તમે આવ્યા છો તો થોડા ફ્રેશ થાવ. આમ કેવા અહીંયા થાવી? મતલબ હાથ પગ મોઢું ધોઈ નાખો. ઠેક. હા હા, એ કરો. જાઓ તમે, આ સાઈડ જ છે. દામિની પણ ત્યાં જ હશે. જાઓ. જા તું પછી. ઊંઘ આવતી હોય તો સુઈ જાવ થોડી વાર. ઘડીક મને બહુ નીંદર આવે છે એવું લાગે છે. હા હું થાકી ગઈ છું, થોડી વાર હુઈ જાવ હો. આ તું તો લોકો બંગા નથી ખાતી. ઉપરના તે રૂમે બગાડા ખાવ તો જ ઊંઘ આવે એટલે તમે એવું હોય. ઝઘડો નહીં કરો. જુઓ, ઝઘડો નહીં કરો. હજી આવ્યા છો ને. ચાલો ઉપરનો રૂમ બતાવી દઉં તમને ઉપરનો માળ જ આપી દઉં. ચાલો ચાલો. હાલો ન્યાય છે ને આમ બધું બાથરૂમ નહીં ન્યાય છે ને. હા હા, બધું છે. સુવિધા છે ને? બધું બતાવી દઉં. ચાલો ચાલો, લઈ લો સામાન, લઈ લો. હાલો હું આવું હો ફૂઈ. હા દામિની જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ આવી છે? ગયા? મજામાં? અત્યાર સુધી તો મજામાં. એટલે કેવા હું માગે છે? કહે જ નહીં, અત્યાર સુધી મજામાં હતી. ભવિષ્ય કોણે જોયું છે?
કાલે મજામાં હોવ ના હોવ જો એમ આ તારી નાની ઉંમર છે ને આવું ન બોલાય અત્યારથી. રાઈટ તો ના જ બોલે અને આવું કોણે શીખવાડ્યું તને બોલતા હે? ક્યારેય નહીં બોલું કે તો કે જઈ. નહીં બોલું હા તમારો ઠીક હે ને? સામાન ઈ તો ઉપરના રૂમમાં મુકાવડાવ્યો છે. હા કેટલોક સામાન લઈને આવ્યા છો નાની એવી થેલી લઈને આવ્યા છે એવી. બાકી તારી હાડીઓ તો હશે જ ને અને તારા પોલકાય હશે જ તેને એ પહેરી લઈ. તમને નહીં ગમે ને હું ફેન્સી બ્લાઉઝ પહેરું આ જો ને આ હું એવું જ પહેરીને આવી પાડોશીનું માગીને લાવી બોલ. મેં કીધું કે મારે શહેરમાં જવાનું છે ને એટલે. સરસ સરસ વેરી ગુડ એવું લાગે તો અહીંયા ટેલર વાળા છે આપણે તમારા માટે નવા કપડાં સીવડાવી લઈશું ટેલર એટલે દરજી દરજી હે પણ કેટલો ખર્ચો હે? આ ભાવ વધી ગયા, મોંઘવારી કેટલી હે, આ કોકડીના ભાવે વધી ગયા અત્યારે તો. એટલે ઈ હળી જ ન કરે. હા. આ તારા હું કામના છે? તારા ઈ મારા જ કહેવાય ને. આ ઘર મારું તું મારી હે. તમે પહેલેથી જ એટલું બોલો ના ના કેમ હું છું કંટાળો આવે? ના ના ખાલી પૂછું છું સામાન હવે તમે એક જ ઠેલો લઈને આવ્યા છો તો ઘરનો સામાન તો બધો અમારે આપવો પડશે ને જો એટલે જ તમારા માટે મેં ઇલેક્ટ્રિક સગડી કાઢી છે બહાર હે આમાં લાઈટ બિલ કેટલું આવે? મારે ક્યાં ભરવું કાતે ઉપાધિ હોય ઈ તો તમે ભરશો ને. ધેટ્સ ધ પોઈન્ટ એ અમારા ડેબે જ છે હું શું કહું સમજો અમે છે ને અહીંયા કાંઈ સામાન લઈને નથી આવ્યા. બસ આ ખાલી છે ને એને હરખું કામ મળી જાય ને વ્યવસ્થિત તો સારું. અને અહીંયા છે ને સેટ થઈ જાય ને તોય સારું. પછી ધીમે ધીમે બધું વસાવી લેવું અને તમારે જેવું ઘરે લઈ લેવું આવું મસ્તીનું. અમારા જેવું હા વેરી ગુડ ઓલ ધ બેસ્ટ તમે જલ્દીથી તમારું ઘર લઈ લો એવી ભગવાનને પ્રાર્થના છે હા પછી ઘર ગાડી કૂતરોય રાખશું બધું રાખશું અને કૂતરાને ખવડાવવાના અલગ બિસ્કિટ આવે ને એ રાખશું. સરસ સરસ તમારો શોખ છે ને બહુ જ ઊંચા છે હા ભાભી આ વોટેવર આ ઉપર જાઓ ને તો જરાક લેતા જજો તમારી સગડી હા એ તો લેતી જ જાય. હું શું કહું આ મંગળસૂત્ર બહુ સારું છે. કેટલાને કરાવ્યું તું? મને દેવાંગે આપ્યું છે ગિફ્ટમાં મારે આવું લેવું છે પછી ગિફ્ટની પ્રાઇઝ ન પૂછે એટલે આ તું અંગ્રેજી મારા હારે બોલતી જ નહીં મહેરબાની કરીને હો. આ તું કેટલું આ તું અંગ્રેજી મને ગાળી દઈ દે ને તોય ખબર નહીં પડે બોલ. સારો આઈડિયા આપ્યો નથી આ જવા દો બધું જ ભૂલી જાઓ આ મંગળસૂત્ર છે ને મને દેવાંગે ગિફ્ટ તોફું શું કહેવાય પ્રેઝન્ટ સમજી ગયા ને તમે મારા જન્મદિવસ ઉપર આપ્યું હતું ઠીક એમ કે ને તારે લઈ દીધું છે તને. લઈ દીધું છે તારા પૈસા નથી લીધેલું. મારા પતિના પૈસા મારા જ થયા ને એવું ન હોય ને બેન તુંય કમા. આ જો આ શહેરમાં કેટલા બધા નોકરી કરે હે. હાસું કહું ને તો તારે કામ કરવું જોઈએ. તમે મને શીખામણ આપો છો હા લે આ તારા પતિ હારવાર ઊભું રહેવું જોઈએ અડીખમ. સુખ હોય કે દુઃખ હોય અને તને ખબર છે કેટલી મંદી છે. મને શીખામણ આપે છે હે કાંઈ જ નહીં તમે થાકી ગયા હશો ને તો તમારે ઉપર જવું જોઈએ મેં સાંભળ્યું તું કે તું વડાપાવ બહુ સારા બનાવે છે. તાર ફોન આવ્યો તો ખબર એકવાર દેહમાં હતી તઈ યા એ તો હું સરસ બનાવું છું આ તો બનાવી દેશે ને જરીક. અમને આમે બહુ ભૂખ લાગી છે. હાલે ભૂખ લાગી છે કહું તો શું. મેં વડાપાવની લારી નથી ખોલી કે પાવ ને બધું અહીંયા જ હોય લઈ આય ને આ દુકાન મેં બાર જ ભાડી થી લઈ આવી ને જો બેન આ હાલી ને અમે આવ્યા ને એવા થાકી ગયા એવા અને રિક્ષા વાળા 300 રૂપિયા ભાડું કીધું અમને. તમે તો નહીં આપ્યું હોય ને નો જ આપે ને એટલે 300 રૂપિયા થોડું આપે. હાલી ને આવ્યા છે આમાં અમારા વાડીએ એટલું હાલી રોજનું હાલવાનું હોય જ તે. પણ તમને એવું ના થયું કે આ પહેલેથી એકડો ઘૂંટવો એના કરતાં તો જે એકડો ઘૂંટેલો છે એને ઘૂંટવો જોઈએ એટલે એમ કે તમે ગામડે રહેતા જ હતા કે નહીં તો ત્યાં ને ત્યાં તમારે કંઈક કમાવાનો સ્ત્રોત ગોતવો જોઈતો હતો આ એમાં એવું છું ને કે આ એને કાંઈ ધંધો ભાવતો નથી અમારે. તે થયું કે આ દેવાંગભાઈ થોડીક ઘણી મદદ કરે ને તો સારું એમ બીજું કાંઈ નહીં. અને તમારા જેવા ગાડી બંગલા થઈ જાય માતાજીની દયાથી. હું પાવ લઈને આવશું તમે જાઓ હરખા હારા બનાવજો પ્રેમથી. ખવડાવવું હોય તો પ્રેમથી ખવડાવવાનું નકર નહીં ખવડાવવાનું. હાલ તે હું જાઓ ઉપર દઈ જાય છે હાલ લેતી આવજે હારવાર સગડી તે પછી શીખવાડવી જોઈએ ને કેમ હાલે. મને કાંઈ એવું આવડે નહીં. કેટલું બોલે છે આ કેવું સારું છે અરે ફોટા જો તમે મસ્ત છે સુપર
આ બહુ તો સારું હો. હું શું કહું હવે આપણે અહીંથી છે ને ખવાનું નથી નથી જ ખાવું આ બધું મફતમાં મળી ગયું. અને બીજી જાવી ને હમ. તો ત્યાં ભાડું ભરવું પડે હા. એ કરતા ફુવાનું મકાન અહીંયા એનું. કેટલો ફાયદો ખબર આપણને ભાડું ન ભરવું પડે ખાવા પીવાનું ન દેવા ખાવા પડે પીવાનું ત્યાં વહી જવાનું છે તો આપણે. હા ખાવા પીવા નહીં કાંઈ માગશે તો નહીં નહીં આપણે હગા થાવી એને હા શરમ તો ભરે આપણી હમ તો બા આપણે ફાયદો ઉઠાવી લેવાનો એમાં જ હોય ને ત્યાં તો મુકાય થોડા ને એના પણ સમજો થોડુંક જાળવીને રહેવાનું હો. એને મનમાં જરી કંઈ કાંઈ ન થવું જોઈએ. સમજીએ તો એને કાંઈ નહીં થાય બોલ તો વાંધો નહીં બાકી મને તો આ ઘર બહુ પસંદ આવી મને તે આમ જો હું શું કહું સોફા તૈયાર કદાચ તમે કમાવો તો આપણે આવું જ ઘર કરશું આ જ લઈ લેવું એવું મેળ આવે આ જ આપણું છે એમ માની લેવી તો તો એ વાંધો નહીં તૈયાર હું ભાઈ આપણું કામ થઈ ગયું આમ તો ગામડે કંટાળી જ ગયા તા એ હા અહીંયા આવીને કઈ કામ તો ન કરું આ દામિની છે એની માં છે હંધાઈ કામ કરશે આપણે શું છે સાચી વાત છે આપણે ઉપર રહેવાનું ખાવાનું ટાણું થાય ને તો ખાઈ આવવાનું ને ઉપર ચડી જવાનું બરોબર છે તારી વાત સમજી તું હા આમાંય તે આપણા ભાઈનું ઘર છે આપણે અહીંયા કોની બીક કોઈની નહીં હા કોઈના બાપની બીક નહીં ઈ આવે તો આપણે નથી હસવતા ગામડે હાસવીસ હથેળીમાં રાખવીશ હા અને આમે મેં દામિની આગળ છે ને હાડીયું ને બાડીયું ને બધું માગી જ લીધું છે તો વાંધો નહીં મેં એમ તો દેવે ને કહી કીધું દીધું છે છે હા કપડાનું દેવાનું હારા હારા લેજો હારા હારા જ લેવાનું હોય ને હા તો મેં તે કીધું છે હારી હારી હાડીયું હોય ને હા પણ હવે હું શું કહું હા, અહીંયા આવ્યા સવીથી કાંક કામે ક્યાંક જવાનું કે હે હું મને. તમને શું કહું હા કામે જવાનું પછી કહી દેવાનું મને નથી ફાવતું હા એ તો મને બહુ ફાવે છે એવું કહેતા હા તે બસ 2-3 દી જવાનું પછી કહેવાનું મને ત્યાં હાથ નથી બેહતો મને ત્યાં ફાવતું નથી મેળ નથી પડતો સ્વભાવ ન થારો કાંઈક નું કાંઈક કઈ ઘરે જ બેહવાનું આપણે કાંઈ થોડા એ કામ કરવા આવ્યા છે એવી બરોબર છે તારી વાત તો કામ કરવા આવ્યા હોય તો એમ થાય કે હાલો ભાઈ કામ કરવું પડે આપણે શું છે આ બધું આપણું જ છે ને કોનું છે આપણું જ છે ને તો બરોબર અને આવું સારું ઘર આપ્યું હે જીવ તો મોટો લાગે એનું કા જીવ મોટો છે એ વાત તારી હાચી મને નથી લાગતું પણ આપવું તો પડે એનો જીવ મોટો જ છે જો ને તો જ આમ આપે ને નકર કોઈ થોડા હવે આપે નોય આપે પણ તમે છે ને આ જેટલા દી આ રેવી એટલા દી રોટલાનું નામ તો લેતા જ નહીં અત્યારે હું ઓલીને કહીને આવીશું વડાપાવ બનાવશે વડાપાવ હા વડું ને પાવ હા બહુ સારું ચટણી યાર ખાવાના આવે હા અને વાંધો પાછું નહીં દામિનીને જ બહુ સારું બધું બનાવતા આવડે એમ? તો તો હાંજે ઈ તો કંઈક બનાવવાનું કહે છે હો. હાજે આપણે કેવું કઈ હા બસ રોજ છે ને 56 ભોગસ ખાવાના અને સારું સારું જ ખાવાનું મોડું ખાવાનું જ નહીં અડવાનું નહીં ખાવાની તો ઘરે વાત ગઈ બરાબર છે બરોબર હા તે વાંધો નહીં બરોબર હા રે ધામિની હા શું હાલત છે આ બેડની જોતો ખરા તું આ બધું જ્યાં ત્યાં ઓલ જેમ- થેન્ક્સ ટુ યોર ભાભી ભાભીએ કર્યું આ બધું હા આવ્યા તો મારી પાસે એમ પણ એ ગામડેથી એક પોટલું જ લઈને આવ્યા છે ને બીજું તો કઈ લાવ્યા નથી ઘરનો સામાન આપણે આપવાનો કપડાં આપણે આપવાના આવીને મારી બધી સારી સારી સાડીઓ લઈ ગયા આ એક સાડી તો મણ મેં બચાવી અરે પણ એમાં મારા ઉપર શું કામ ગુસ્સો કરે છે મેં શું કર્યું છે મારા પણ કપડાં લઈને ગયા છે અશોકભાઈ અહીંયા આવ્યા તો ચલો કઈ વાંધો નહીં આપણે મદદ કરીએ પણ એટલીસ્ટ માણસ પોતાનો સામાન તો સાથે લઈને આવે કે નહીં બધું આપણા ભરોસે છોડી દેવાનું હવે ગામડે કઈ હોય ના હોય બિચારા શું કરે તો હતું જે હોય ને એ લઈને આવે હતું એ તો લઈને આવ્યા છે હવે ગામડે એક જોડી હોય ને તો પણ મહિનો ચાલે હવે એ લોકો 4 વાર ધોવે અને એમાંય તે 7 દિવસે તો નાવાનું હોય એટલે બસ મારે હવે છે ને આ કોઈ જ વસ્તુ નથી સાંભળવી મતલબ કે એ લોકોની જીવનશૈલી એવી હોય જ્યાં સાંભળી જેવું લીધી રહેતા ને? હોય એ લોકો જ્યારથી આવે ને ત્યારથી હું આ જ સાંભળું છું પ્લીઝ હવે મને બક્ષી દો હવે મારે આ કાંઈ નથી સાંભળવું અને સાચું કહું ને તો આ બંને છે ને મને ફાકાળા લાગે છે હા કાળા હા કઈ રીતે હા ભાભી જુઓ ને આવીને મારી સામે મોટી મોટી ફેંકતા હતા
કે બસ એકવાર અશોકને કામ ધંધો મળી જાય, કામ ધંધે વળગી જાય, પછી અમે પણ તમારે જેવું મોટું ઘર લઈ લઈશું, ગાડી લઈશું, બંગલા લઈશું. કૂતરું પણ પાળવાની વાત કરે છે અને એના બિસ્કિટ પણ લાવવાની વાત કરે છે. અરે આપણે પણ કૂતરું નથી લાવ્યા ઘરે. હા, તો એ લોકોએ સમજવું જોઈએ ને કે કૂતરું લાવવું એટલું સહેલું નથી. આ છેલ્લા 5 વર્ષથી હું અહીંયા જે કંઈ પણ કામ ધંધો કરું છું, પછી અહીંયા સુધી પહોંચ્યો છું. હવે એમને ડાયરેક્ટ જ તે મારા લેવલ સુધી પહોંચી જવું એ તો શક્ય નથી ને. એટલે ખાલી સપના મોટા મોટા જોઈ શકે, બાકી પૂરા નથી થવાના. હું એ જ કહું છું, તમે છે ને એ લોકોને તમારી ભાષામાં સમજાવી દો કે એ એમના જે સપના છે શરૂઆતમાં બનાવવા માંગે છે, બની શકશે નહીં. નહીં. મને ખબર છે નહીં બની શકે, પણ હવે માણસ સપનું જુએ છે તો શું કામ ને આપણે ચાલુ સપનામાં હેઠે પાડવો. સપના તૂટશે ને તોય આપણું જ નામ આવશે. સમજી ગયા? અહીંયા આવીને કંઈ પણ ભૂલ કરશે કે કંઈ પણ સારું કરશે ને તો આપણું નામ નહીં આવે, પણ ભૂલ કરી પાકમાં આવ્યા ને તો આપણું નામ આવશે કે તમે લોકો ત્યાં હતા ને, તમારે ધ્યાન રાખવું જોઈએ. હા, તારી વાત તો સાચી છે, પણ શું કરી શકીએ બીજું? હવે મમ્મીએ બોલાવી લીધા છે, આવી ગયા છે, તો પછી પાલવીએ જ છૂટકો. આમાં આપણે બંને કદાચ બાંધીએ કે કંઈ પણ કરીએ તો પણ કંઈ વળવાનું તો નથી ને. હું તો કહું છું આ લોકોની સાથે મગજથી કામ લેતા શીખી જાય. ઝઘડો નથી કરવો મારે, અને મગજ એમની સાથે વાત કરો એટલે મારું મગજ બંધ થઈ ગયું હોય છે, કારણ કે મગજ વાપરવા જેવી તો કોઈ વાત જ નથી હોતી. કેટલું બોલે છે, નકરું બગ 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 બગ. એટલું બોલવું કેમ ગમે માણસને? ગમે ને ગામડિયા લોકોને ગમે. ચલ છોડ બધી વાત. હું તને કહેવા આવ્યો હતો કે હું ઓફિસે જાઉં છું, અશોકભાઈ મારી સાથે આવે છે, ભાભી અહીંયા રહેશે. હા ચાલ ભાઈ, ફોન તારો. તમને મેં જેટલું કીધું છે ને એટલું યાદ રાખજો, ક્યાંય જઈને કાંઈ બોલતા નહીં. હા શું કરે હા, સચિન તેંડુલકર છે અમારી સોસાયટીનો. એવું? કેમ છે? મળો મળો. હા આવો. અને આ કોઈ ભૂરી છે? બધું ભેગું છે ને, એ ભાઈ. સચિન, દ્રવિડ, કોહલી બધું. ટીમમાં મને બધા જોન્ટી કહે છે. શું કહે છે? કેવો? જોન્ટી રોડ્સ. કે અને આ શું આવે છે? તો મને અમને તો ગુગો હોય, આ તો જોન્ટી. જો ભાઈ, મોટા ભાઈ, બસ હા ભાઈ આમ જુઓ. આ બહુ મોટા પ્લેયર છે, તમને ખ્યાલ નથી? એમ? અરે મોટી મોટી ટુર્નામેન્ટો હોય ને, આમના વગર તો નકામું. આ ભાઈ આ બેટ પકડે તો કેમ સચિન 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 થાય, એમ આના હાથમાં બેટ હોય ને એટલે જોન્ટી જોન્ટી જોન્ટી. એમ. કેટલા વર્ષથી મેચ રમવો ને જોવો? ઈ બધું છોડો ને તમે. એમને વેસ્ટ ઇન્ડિઝની 2003 નહીં પણ 2000ની સાલની ટીમ કઈ હતી કયો તો? ઈ જે હોય ઈ. કેપ્ટન કોણ હતો? હે, હું કહું જો આ ભાઈ કાર્લ બોલ ને ઉપર બોલ. કાર્લ ઉપર અલા હતો, તે ભાઈ. લારા હતો, શિવનારાયણ ભાઈ. ચંદ્રપોલ હતો, અશોકભાઈ. પછી શિવનારાયણ ચંદ્રપોલ, પછી શ્રવણ રામ નરેશ સરવણી હતો. હા 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 ભાઈ રામાયણ નથી ખોલી, પેલા મને ઈ કે તમે બે આવ્યા છો શું કરવા? કઈ નહીં, આ એમને જોબ માટે થઈને ગામડેથી આવ્યા છે તો પછી એમને નોકરી જોઈએ છે. મતલબ આમના લાગ ભાઈ તમે એ છોડો ને, તૂટી ફૂટી જશે. લઈને આ પાછું કઈ સસ્તું થોડી આવે. જોન્ટી. જો ભાઈ તને ચોખ્ખું કહી દઉં છું, આ રીતે કોકની ઉડાવશે ને તને ક્યારેય નોકરી નહીં મળે. હા હા સમજુ છું પિયુષભાઈ. જો એમના વતી હું માફી માંગુ છું. હવે એમને નથી ખબર, હવે ગામડામાં રહ્યા હોય ને ગામડામાં તો શું ધોકા લઈ લઈને રખડતા હોય, હાય. તો ભૂરીઓ ને કાળીઓ ને કાણીઓ ને એવા જ નામ હોય. યાદ આવ્યું ઓલો જોન્ટી, જોન્ટી રોડ, ઓલો આફ્રિકાનો એક પ્લેયર હતો બહુ મસ્ત. રોડ નહીં રોડ્સ. જોન્ટી રોડ. ભાઈ અમારે અહીં કાઠિયાવાડમાં રોડ જ છે જોન્ટી હા રોડ. હા 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 રોડ રોડ હશે. જો હા ભાઈ. ભાઈ આગળ બોલ ને. હા હા આગળ હું ના ના બોલવાનું હોય? તમે છોડો ને, અત્યારમાં બોલાવો નહીં ને એમની પાસે. તમારે જેને ક્યાંય બહાર જઈએ ને તો બોલવાનું નહીં. પેલા પ્રથમ તો આ જ નિયમ રાખજો, તો જ કોક નોકરીએ રાખશે. આ તમે બોલશો ને એટલે સામેવાળો નાદ પાડી દેશે. આમ પણ આમને છે ને પિન્ટુભાઈને ત્યાં લઈને ગયો હતો. હવે પિન્ટુભાઈની પાસે જઈને પિન્ટુભાઈને શું કે કેવું નામ છે તારું? પિન્ટુ. આ નાનકડું અમથું ગલુડિયું રમતું હોય એવું તો નામ છે તારું. હવે આવું કઈ કરાતું હશે? હા જો ભાઈ આપણે ક્યાંક કામ માગવા ગયા હોય ને, આપણે નામ ન જોવાનું, આપણે કામને જોવાનું હોય. આપણે કામ માગી લેવાનું, પછી એનું નામ પિન્ટુ હોય કે ચિંટુ હોય આપણે ઈ નહીં જોવાનું. તમારા લગ્ન હસવામાંથી થઈ ગયા છે? આમ લગ્ન થઈ ગયા છે? નહીં નહીં નથી થયા નથી થયા નથી થયા. આપણે કઈ
ખુલ્લું પાડવું જ નથી થયું. ત્યાં છે કે નહીં? નથી થયા ભાઈ, આગળ બોલ ને તું હવે. છે. તો કાંઈ નહીં. પછી છે. સારું બોલ, શું કામ હતું મારું? પછી સારું થયું તમે વાત તો ફેરવી. કામ તો એ હતું કે અહીંયાથી જતા હતા તમે મને દેખાઈ ગયા. હમ. હું કહેવાય માંગુ છું કે આમના માટે કોઈ સારું અને યોગ્ય અને આમ મતલબ એ કરી શકે એવું કામ હોય તો કે અને ભાઈ કેટલું- મેસમાં હાલવી હો આપણે. મેસનું હોય તોય કહેજો, આપણે પૈસા આપે તા હોતી રમવું. આમાં પૈસા ના આપે, એ ભાઈ પૈસા તું નોકરી ભરવાના માંગવા હોય. આવ્યો છો કે નેચરમમાં આવ્યો છો? પેલા મને ઈ કહી દે ને. લે હવે આ ભાઈ કેટલું ભણેલા છે? કહો તો ખરા, તમારો ઇન્ટરવ્યુ લે છે, એમને ઓનલાઈન નું સારું ચાલે છે. આમ એટલે શું? સાત સાત ચોપડી ઇંગ્લિશ કઈ એવું આવડે? હા કેવું? હાઉ આર યુ? એટલે ગુડ હા મોર્નિંગ. તમે રેવા દો ને, તમે ના બોલો ને. નથી આવડતું ભાઈ એમને. સાત ચોપડીમાં શું આવડે એમને? કોમ્પ્યુટર ઉપર પણ નથી બેસી શકે એમ. એટલે તમારું જે શેર સારું ચાલ, માર્કેટ કઈ વાંધો નહીં. ગોડાઉન નું કામ કરી શકશે? નહીં, ગોડાઉનમાં સામાન ઉચકવાનું કામ કરી આ શકે. તે જ તો કહું છું. એવું આપણે કામ કરવાનું નથી થતું. ઓ ભાઈ, અહીંયા કઈ ડાયરેક્ટલી તમને જોબ ના ઈ મળે. વાત સાચી, પણ ઈ દેવાંગ તને મારી ખબર છે ને હવે. તો ન્યા નો દાડિયું કરવા અરે હોય પણ તો. દાડિયું કરવાય ને, પણ હું ક્યાં ના પાડું છું? એ તમે વાડીમાં સમજતા બળ નથી. કરવાનું હોય અને ગોડાઉનમાં ખાલી સામાન ઉપાડીને મૂકવાનો હોય ભાઈ. અને અહીંયા સેટિસ્ફેક્શન સાથે તમારું આમ જો ઇજ્જત સાથે તમને પગાર પણ આપશે સારો. ઈ વાત સાચી, પણ ઈ બધું સામાન ઉસકવાનું ને ઈ નહીં. આમ કાંઈક બીજું હોય તો કહેજો. કેટલો પગાર આપશો? 15-17 હજાર તો આવશે જ. 15 થી 17,000 રૂપિયા એક સાથે. 15 થી 17,000 રૂપિયા ક્યારેય તમે જોયા પણ નથી. એટલા રૂપિયા આપશે. આ ચોંટી અલા, નથી કરવું. તમને ઈ શરમ કામ નથી નહીં. એ આવતી? ભાઈ એક કામ કર, આને તું રહેવા દે. આને નોકરી કોઈ નહીં આપે. આનો સ્વભાવ એવો છે ને, આને નોકરી કોઈ નહીં આપે. ઈ દીધા છે હા તમે. લા. આ તમારી પાછળ કેમ, હું સવારથીનો વાંધો? મહેનત કરું છું અને તમે જો કે તમે કોઈ વાતને સિરિયસલી લેતા જ નથી. હાલો. પણ હું વાંધો ચોંટી. બસ ને, આ જ પ્રોબ્લેમ છે. મેં બીજું શું કરું? અરે પણ ચોંટી. તમે ના બોલો ને, પણ તમે જેને મારું માથું ના ફેરવો ને પ્લીઝ. કંટાળો આવી ગયો છે મને. આ જ્યારે હોય ત્યારે કોઈ પણ વાતને સિરિયસલી લેવાની જ નહીં. હવે કઈ બધી વાતમાં કઈ હસવાનું ના હોય. હવે કોઈ વાતને છે ને સિરિયસલી પણ લેતા શીખો જીવનમાં. હા, હવે એમનું નામ છે તો છે, તો અમે શું એને આખો દિવસ જોંટી 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 કહેતા હશું? ભાઈ, એમાં હું થઈ ગયું કા ચોંટી? અને તારે વચ્ચે એટલું બધું હું બોલવાની જરૂર છે? હે બરોબર ના ને? બોલું ને, કઈ ના બોલું ને, કહી દો ને. ના બોલું, ઘરે જઈને મમ્મીને કહી દેજો કે હું તમારી વાતમાં ક્યાંય બોલીશ નહીં. તમારે મારી વાતમાં બોલવાનું નહીં. એક મિનિટ, તમે બે નીકળો અહીંથી. અરે પણ આ ભાઈ આ તમે જુઓ બે ને અહીંથી નીકળો. હારું પિયુષ, ચોંટી. તું- હાલો હાલો આપણે. હવે મારું બેટ બોલશે, હું નહીં બોલું. ચલો નીકળ. હારું. ચાલ તું નીકળ, ચાલ. જાઓ ને. તો તમે ટેન્શન નહીં લેતા, હું સમજાવું છું એને. ઓ મોટા ભાઈ, યાર શાંતિથી પ્રેક્ટિસ પણ કરવા નથી દેતા. બહુ ભૂખ લાગી છે. આ લઈને આવે ને તો સારું. લે દામિની આવી લે. આ તું બોલો, બહુ ભાભી. વરાવની ખાવાની છો બોલ. થાવ જ ને. આ તમે મને ફોન કરીને અહીંયા બોલાવી કે હા, તે તમારે બોલા. મારું કામ છે, તો જલ્દી બોલો શું કામ છે? નાસ્તો થઈ ગયો? અત્યારે નાસ્તો કઈ ખુશીમાં? ભૂખ લાગી છે. કીધું તું તને, મેં તને ભૂલી ગઈ લાગસ તું. પણ એક વાત મને નથી સમજાતી ભાભી. આ ગામડેથી તમે ખાલી હાથ આવ્યા છો તો અમે તમને સામાન આપ્યો, અનાજ આપ્યું, કરિયાણું આપ્યું. શું બધું કામ? આપ્યું. પણ હું કહું, આ ગેસ ને એવું મને આવડતું નથી. કારણ કે ગામડે સુલે રોટલા ઘડ્યા હોય કે નહીં મેં. આમ જો ગામડે છે ને બળતણ જ વાપરેલા રહ્યા. આમાં મને ખબર નથી પડતી. અને રહી વાત આ તમારા મસાલાની, તો અમને નથી ભાવતા. તમે બનાવો ને તો તમારા હાથનું બહુ સારું લાગે અમને. તો તમને ગેસ ફાવે? ગેસ તો એક કામ કરું, આ સગડી છે ને હું લઈ જાઉં અને તમને ગેસ આપી દઉં. મને કાંઈ ફાવતું જ નથી. તને તો ખબર છે કે સુલે આમ રોટલા ઢીબેલા હોય તો ક્યાંથી ફાવે? કે બળતણ હોય લાકડા ટીટિયા. એમાંથી એક ઈંટ છે ને તમારે માથે મારવાની જરૂર હતી. હે નથી, કંઈ જ નહીં. આમ જો આ તું ઘડીક ઉપર આવી, તને કાંઈ થાય? આમ શું આમ કાંઈ થાય તને? આમ મને કાંઈ નથી થતું. ગરમી નથી થતી? આમ જો ને આ બધે પરસેવો તો વળી ગયો. હું કહેતી કહું, આ તમારા રૂમમાં ઓલું ટાઢું ટાઢું થાય એનું કહેવાય? મોટું ધોળા કલરનું ડબલું આમ લગાડેલું છે.
એસી. હા બસ એ આ નખાવી દેવું છે અમારે. ખબર છે કેટલાનું આવે છે? કેટલાનું આવે? સ્ટાર્ટિંગ 30,000 થી થાય. 30,000 મુદ્દે? મુદ્દે 30,000 નહીં, 30,000 થી ચાલુ થાય. પછી તમે કંપનીનું લેવા જાઓ તો 34,000, 40,000, 42,000, એમાં પણ ટન વાઇઝ આવે. એક ટનનું લો ને તો એટલું થાય. હું કહું ખર્ચો ન કરવો હોય ને તો હું ને તાર ભાઈ બે તાર રૂમમાં હુવા વહી આવશું. કઈ ખુશીમાં? બસ લે આ ટાઢું ટાઢું લાગે કેવી મજા આવે. આ એમ થાય કે હિમાલયના બરફમાં પગી ગયા હોય ને એવું લાગે. એકચ્યુઅલી અમે પણ એસી ચાલુ નથી કરતા. કેમ? બસ આ તો બિલ આવે. હવે કરશો અને ને? વધારે મહત્વનું શું છે ખબર છે? એસી તો લગાવી દે. એસી લગાવ્યા પછી જે ઇલેક્ટ્રોનિકનું બિલ આવે ને, ઇલેક્ટ્રિસિટીનું, એ બહુ વધારે આવે છે. જો હાવ આવું ન કરાય. અહીંયા અમારે હું શેકાવાનું એ અને તમે મહેમાનને આવી રીતના હસવો. તમને દયા ન આવે કે ભાઈ આપણા ઘરે કોક હારા વરહે મતલબ કે વરહના વસલા દિવસે કોક આવ્યું છે તો આપણે હાચવી લેવા. આ તમે ગામડે આવો તો અમે તમને અથડીમાં નથી રાખતા. રાખવી છે ગામડા પરથી યાદ આવ્યું, ત્યાં કેટલા એસી છે? 2-3 એસી છે. ત્યાં કઈ એસી ની જરૂર જ ન પડે. એમને ટાઈટ ભાઈ ફળિયામાં હોવો, ઝાડવા હોય, લીલોતરી હોય એ અને પાણી વાળેલું હોય ત્યાં તો આમ જો કાંઈ તો ધરસી પહેરી રગડવું પડે તારે. બિલકુલ, હું તમારા ભાઈ સાથે વાત કરી જોઈશ. જો એ કહે છે કે એસી મુકાવું છે તો ઈ તો ના નહીં જ પાડે. એને તો અમારી બહુ કદર છે દેવા. ધનામી લાલે છે ને અમારે, એટલે આવા ઊંધા મતલબ ન કાઢ. કોઈ મતલબ નથી કાઢતી. જો મારાથી થાય ને એટલી બધી મદદ તમને કરીશ. તમે તે દિવસે કપડાં લઈ ગયા, હું કાંઈ બોલી નહીં ને? નહીં તમને તે એટલો આ સામાન કેમ નો આપી મને? આ હાડી દેવી થી ના કેવો મસ્ત છે આમ જો તો. હું મારા માટે પણ થોડી સાડીઓ રાખો ને, બધું તમને આપી દઈશ તો હું શું પહેરીશ? તું તો ડરે છે પહેરી એક ગાંડી. ખોટું હું બોલે છે મને ખબર છે તું પહેરે છે. તમને હું ક્યારેય નહીં પહોંચી વળું. મને માફ કરજો. તમારે ખાવું હતું ને તો નીચે આવો, હું તમને કંઈક નાસ્તો આપી દઉં. મને આવું લઈ આવી દે ને. કેવું? હા જો આજે પહેરું ને એવું. પ્લેટિનિયમ છે તો દે ને. તું શું? નવું લઈ લેશે. તું તો અહીં નહીં રહેશ ને. તું તો ગમે તે ગામમાં જઈ શકે. આ મને કોણ લઈ જાય કે? તમે કોઈ તો ના લઈ લઈ જાય એકો. પણ એમાં એવું છે ને કે મને તો પહેલેથી શીખવાડ્યું છે કે જેટલી ચાદર હોય ને એટલા જ પગ લાંબા કરે. તે હું એટલું જ કરું છું. આ તો તું ઘરની માણસ છે તે બહારનું હોય તું કઈ લવ નહીં, હું કઈ માગું નહીં. આ તો તું અમારી માણસ, અમે તમારા, તમે અમારા. હે તઈ તો આ સંબંધ આવ્યો થી પોઈગો. આમ તો પોઈગો એ જ તો વાંધો છે ને. તો હે કંઈ જ નહીં. હું નીચે રાહ જોઉં છું, નીચે આવી જજો. અહીંયા લેતી આવજે ને ડીશ. પાછા તમે નીચે આવશો, ઉપર આવશો તો પગ દુખશે ને. હા આમ મારી તબિયત થોડીક માથું બહુ દુખે છે તો તું લઈને આવીને એટલી ઘડી બસ આરામ બસ કર. બસ બસ આગળ કંઈ ના બોલતા, એક શબ્દ નહીં. હું લેતી આવું છું. લેતા આવજો ભૂલ્યા વગર. હબ હબ લાવજે. ફોન હબ. ન કરવો પડે બીજી વાર. હો અબ સોટડી વધારે લેતા આવજે થોડી. દામિની બાઉ, આ સવારની આમથી આમ આમથી આમ. દામિની બાઉ, આમથી આમ આમથી આમ આમથી આમ શું કરે છે? દામિની બાઉ, સાંભળો છો મારી વાત? અહીં આવો. સાંભળું છું મમ્મીજી, સાંભળું છું. આ શું કરો છો? ઘડીકમાં આમ જાઓ છો, ઘડીકમાં આમ જાઓ છો, ઘડીકમાં તપેલું લઈને ફરો, ઘડીકમાં કપડાં લઈને. કરવા શું માંગો છો તમે? તમારા જે મહેમાન આવ્યા છે ને, તમારા ભાઈના દીકરાની વહુ અને દીકરો, હા, એ લોકો. એનું શું છે? એનું શું છે? હેરાન કરી છે મને. અરે મારી માથે ચડીને માછલા ધોવે છે મમ્મી. કેમ? હવે એ લોકો ઉપર રહે છે, એ લોકોનું બધું એ લોકોની રીતે કરે છે, તો તમે શું કામ એમાં ખોટી પડો છો? તમને લાગે છે કે એ લોકો એમની જાતે બધું કરે છે? આ તમે શું કહ્યું હતું કે એ લોકો કઈ લઈને નથી આપ્યા? આપણે આપણા ઘરનો થોડો સામાન એમને આપવાનો છે. હા આપ્યો. બધો જ જરૂરિયાતનો સામાન આપણે આપ્યો. હા, અનાજ આપ્યું, કરિયાણું આપ્યું. આપ્યું કે નહીં? આપ્યું ને. બે માણસને થેરે બધું આપ્યું જ છે ને. હા, તો પણ આ ભાભીને હાથ ચલાવવા જ નથી. હાથ ચલાવવા નથી એટલે? પેલા મને બોલાવી કે તું અહીંયા આવ, એટલે હું ત્યાં ગઈ તો મને કહે છે કે મેં કઈ બનાવ્યું નથી કારણ કે મને ફાવતું નથી. આ જે સ્ટવ આપ્યો છે ને એ મને નથી ફાવતો. મને તો પેલી 4 ઈંટ મૂકી દે ને એ ચાલે. તો હવે એ મારે ક્યાંથી લેવા જાવી? એટલે આ રસોઈ આવી મારા ઉપર. એટલે જે બનાવ્યું હતું ને એ હું નીચે લેવા આવી. મેં કહ્યું કે તમે નીચે આવી જાઓ, નીચે જમી લેજો. પણ નહીં, એ તો થાકી જાય ને, નીચે તો આવે નહીં.
એટલે હું જમવાનું લઈને એમને દેવા ગઈ. તમને ખબર છે કાલે મારી પાસેથી મારા જેટલા કપડાં હતા ને, મારી જેટલી નવી નવી સાડીઓ હતી ને એ બધી લઈ લીધી. પણ તમારે આપવાની ક્યાં જરૂર હતી? એક બે આપી દેવાય. અને પછી તમે પણ છે આ ને, સાડી માંગતા હતા કે આ સાડી તો તે મને આપી જ નહીં, બધું આપી દઉં હવે હું. જો ગુસ્સો નહીં કર, થોડા દિવસની વાત છે, નોકરી કામ ધંધો મેઇન વસ્તુ એમને ઉપર ગરમી થાય છે, એસી મુકાવાનું કહેતા હતા. મેં કહ્યું કે 30,000 થી ચાલુ થાય એસી. તો એમણે શું કહ્યું ખબર? ઓય હોય ખાલી 30,000. તો 30,000નું એસી મુકાવું છે? અહીંયા આપણા ઘરમાં 2 એસી છે. અને ના ના હા, 100 વાતની એક વાત, આપણે એવું કોઈ જ ધર્માદો કરવાનો નથી થતો. મને ખબર છે મારા ભાઈના દીકરા બહુ છે, એ લોકોને આપણે પગભર કરવા માટે મહેનત કરી રહ્યા છે. દેવાંગ એમને નોકરી અપાવવા માટે, તું આ ઘર સેટ કરવા માટે. બેટા તમે બધું કરો છો ને? કરો છો ને? કરું છું, અને એ પણ તમારા કહેવા પરથી. કારણ કે મને એવી થોડીક હોપ હતી કે કંઈ નહીં, એ લોકો પોતાની રીતે છે ને પગભર થઈ જશે. પણ હવે હું પૂરી શ્યોર છું કે એ લોકો છે ને પોતાની જાતે કંઈ કરવાના નથી. મને છે ને આવો ધર્માદો કરવાનો એમાંય કાંઈ શોખ નથી. તમે જરીક સમજાવો. આ પોતાની રીતે બધું કરતા શીખી, આવી રીતે કોઈની માથે ના ચડી જવાય. માનું છું, હું હેતલ વહુને બોલાવીને અત્યારે જ વાત કરું છું. અત્યારે જ કહી દઈશ કે એ જાતે કામ કરી લે. જો 2 દિવસ પહેલાં એમને શું કહ્યું કે વોશિંગ મશીનમાં કપડાં ધોવા છે, તો મેં વોશિંગ મશીનમાં કપડાં ધોઈ આપ્યા. એવું કહેતી હતી કે એના હાથના કાંડામાં કંઈક દુખાવો થાય છે. પછી એના 2 દિવસ પહેલાં પણ એમને એવું જ કહ્યું, આ ચાદર અને ઓશિકાના કવર છે ને એ તમે જરા વોશિંગ મશીનમાં નાખી આપજો. મને થયું કે ચાલ ઘરની જ છે ને, વહુ જ છે ને, ઘરનું કહેવાય, તો મેં કરી આપ્યું. પણ આ આદત પડતી જાય છે. એટલે અત્યારે જ હું એને બોલાવીને મારી રીતે વાત કરું છું. અને સવારથી તમે ચા નાસ્તો કે કંઈ કર્યું નથી કે નથી જમ્યા, તો એ પહેલાં કરો. ક્યાંથી કરું? ટાઈમ તો મળવો જોઈએ ને. 4 મિનિટ થઈ ગઈ છે, 5મી મિનિટે છે ને અવાજ આવશે ઉપરથી, દામિની અહીંયા આવતો. તો કહેવાનું કે મારે પણ ઘર છે. હા, આ થોડા દિવસમાં બધું સેટલ થઈ જશે. હું અરે હમણાં તરત ઇમોશનલ ડ્રામા ચાલુ કરી દે છે કે અમે તમારા ઘરે આવ્યા હોય, વરાના વચલે દાડે અમે તમને આવ્યા છીએ, તમે અમારી એટલી મદદ ના કરી શકો, આમ ના કરી શકો, તેમ ના કરી શકો. કેટલું બોલે છે ને. હે ભગવાન. મમ્મી આમને આમ રહ્યું ને તો ડેમ છો તમારે છે ને મને પાગલખાને મૂકવા જવી પડશે. એટલે ડેમ શું? ડેમ? 100% હા, ના ના, બહુ એમ મગજ ઉપર ભાર ન આપો, બધું સારું થઈ જશે. હું સમજાવી દઈશ. જાઓ જાઓ, તમે જમી લો, જાઓ. મારે જમવું નથી, મારે ઘડીક આરામ કરવો છે. હે ભગવાન, આ લોકોને રસ્તો બતાવ્યો તો આ તો અમારા માથે જ પડે છે. મારે વાત તો કરવી પડશે. મારે તને એક વાત કરવી હતી. હવે આ દેવાંગ છે ને, એ હવે મારી હાટું કામ ગોતે છે. કામ ગોતે છે? તો એ બોલો એક કોક જોન્ટી અમે જોન્ટી ને એકલા મળ્યા હતા. એ બેટ લઈને જ આટા મારતો હોય. ઈ કોણ? એ કે હું મેં પૂછ્યું ના નામ શું છે, તે દેવાંગ હું કે ખબર કે જોન્ટી. એને કીધું ને તે એણે શું કીધું ખબર? એ કે આ કેટલો ભણેલો છે? મેં કીધું હું તો 7 ભણ્યો છું. એ કે તો ઓફિસમાં કામ ન મળે. કે પેલો સામાન ઉસકવાનો. મેં તો એવું કામ નથી બધા કર્યું. મજૂરી થોડી અને કરાય દાદી. એમાંય પાછા 15-17 હજાર રૂપિયા જ આપે. 40-50 હજાર પગાર હોય ને એવો કામ કરે. આ હું એમ જ દેવાંગભાઈ કહું કેટલો પગાર છે ખબર છે તમને? ભલે આપણને કહેતા નથી, એનો છે ને પગાર તો સારો જ હશે. એનો લગભગ પૈસા તો હશે. હા, પૈસા તો હોય જ છે, તો જ આવું બધું થાય, નકર કાંઈ ન થાય. તો એ લુગડાઈ કેવા પહેરે બધાય જોયા ને. આપણે જો માગી હાડીઓ પહેરી. હું તો માથામાં મહેંદી ક્યારેક નાખું, એ તો દાઢીએ લાગાડે એવું લાગે. પૂરી દાઢી છે તો એ આખો ભૂર્યો જ છે, તો દાઢી જ ભૂરી તો હોય ને. એટલે જ ને આપણે એવું કંઈક કરીશું. પણ એ માટે છે ને એવો સમય જોઈએ. અને સાચી વાત છે. સમય આવે એટલે છે ને સમયનો લાભ ઉઠાવવો પડે. આપણે અત્યારે છે ને હાસું કહું ને તો સમય આવી ગયેલો જ છે. બસ ખાલી આપણે એ સમયનો લાભ ઉઠાવવાનો છે. પહેલા તો એ અહીંયા આપણે શીખવાનું છે. પહેલા તો છે ને આ મકાન ઉપર આપણું નામ લખાવવું છે. આપણે એની પાસે ખરીદી લેવાનું છે. એકવાર સારું કામ મળે ને એટલી વાર. આ જો દેવાંગભાઈ કામ ગોતે છે બરાબર, 17,000 પગાર કેસ મળે, 2 દિવસ આવે ને સારું લાગે ને
એટલે 2 દી જાઓ એટલે એ લોકો એમ કહી ન હોય કે જો ક્યાંય ગયો નહોતો, સમજ્યા? 2 દી જાઓ પછી કાંઈક નું કાંઈક બાનું કાઢી દેશો. વાંધો નહીં, એ ભલે ને ગોતે, મને જ ફાવે તો રે, વધારે પગારે છે તો રે, બસ. આપણે કઈ મફતમાં થોડી ગધા મજૂર કઈ પૈન તોડીને થોડું કઈ રૂપિયા કમાવા જવાય, જરાય ન જવાય. ના રે ના, તેની કરતા સારું છે આરામ વાળું. હે, સાચી વાત છે તારી. આવું આરામનું બધું મૂકીને આપણે ત્યાં કમાવા જવું, ગધા મજૂરી કરવા જાવી, એ તો ખોટી જ વાત છે ને. ખોટી વાત જ છે ને. તો અને આમે આ દેવાંગભાઈ ને એને તો એમ જ છે કે આપણે કામ ગોતવા દાવ્યા છે. એ વાત તારી આવે છે, પણ હું શું કહું હા, કે એ ગમે એમ કરીને કે કામ તો ગોતશે જો, કારણ કે એના કોન્ટેક એટલા હશે અહીંયા. આ મને છે ને ઉધરસ થઈ ગઈ છે. તો ઓલી ઉધરાની બાટલી મંગાવી લેજે. ત્યાં દામીની આગળ પડી છે. હા તો એ લઈ આવજે, અહીંયા જ લઈ આવજે, જ્યાં સુધી હારી ન થાય ને ત્યાં સુધી એને પાછી નહીં દેતી. લઈ આવીશ. અને આપણે છે ને હવે અહીંયા મેં ઓલું કીધું છે એસી નખાવાનું. એસી નખાવાનું અહીંયા ગરમી બહુ થાય છે. શિયાળો છે હવે. તે શું છે સોનું નખાઈ ગયો ને, આ મકાન એક દી આપણું જ થવાનું છે. આમે તે એ તારી વાત હાચી. જેટલું પરબારું આવે ને એટલું હડપી લેવાય, મને ખબર પડે. હા હો, હું વાત કરી તો હા, જો બધું જાતું ન કરાય. આટલી હળી આવે ને બાકસની હળી તોય લઈ લેવાય. કાંઈ વાંધો નહીં, લઈ લે, બીજું હું. તો અને એને ક્યાં ટાઈમ છે? કઈ ખોટ છે? જોઈ આમ લાગે તમને કઈ ખોટ હોય એવું? તો એ બાયડી હારી, બાયડો હારો, માં છે જાડી પાડા જેવી, કાંઈ ખોટ નથી ને. તો કાંઈ વાંધો નહીં, હાલ ને. અને તમે છે ને હા કામનું મેં કીધું એમ કાંઈક નું કાંઈક બાનું કાઢી દેજો. ભલે. હા. હા. ઓહો, પંખોય જો એક નંબર છે. સાચી વાત છે. પણ ઓલું એસી આવી જાય થોડા દિવસ તો પંખાની જરૂર ન પડે. અને લાઇટ બિલ આમ જો એના મીટરમાં જ જવા દેવાનું. આપણે કાંઈ આપણે 1 રૂપિયો દેવાનો થતો નથી. આપણે થોડા કાંઈ રૂપિયા ભરવા આવ્યા છે, આપણે કમાવા આવ્યા, ભેગું કરવા આવ્યા, જો કાંઈ ઉડાડવા નથી આવ્યા. ખરેખર જેવા લોકો લડતા ઝઘડતા જ હોય છે, ક્યારેક હિન્દુ ક્યારેક મુસ્લિમ. આની શું થયું? મારી કોફી બની ગઈ? શું કહ્યું? શું કોફી કોફો પીવો છે તારે? કોફો? તારે એટલે હસબન્ડ છું તારો, તું આવી રીતના કેમ વાત કરે છે અને ગુસ્સો શું કામ કરે છે? શું થયું? અત્યારે તમે મને ના બતાવો ને તો તમારા માટે વધારે સારું રહેશે. ઠીક છે, બક્ષી દીધી. વાહ, ઉપકાર તમારો રાજાજી કે તમે મને બક્ષી દીધી. થેન્ક યુ. મોહતરમાં પણ થયું છે શું એ તો કહો. હવે ઓશિકા ઉપર ગુસ્સો ઠાલવવાની કોઈ જરૂર નથી. તમને જરાય દયા નથી આવતી. સવારની હું આમથી આમ ભાગદોડ કરું છું, તો થોડી વાર મને શાંતિથી આરામ કરવા દો. હું છે ને આરામ કરવા આવી છું. મમ્મીએ મને સામેથી કહ્યું છે કે તું છે ને થોડું કંઈક ખાઈ લે ને થોડી વાર આરામ કરી લે, નહીં તો આમની આમ મરી જઈશ. અને તમે કોફી મગાવો છો મારી પાસે? કોફી મગાવી એમાં તો તું એવી રીતના મને કહે છે કે જાણે મેં 1 વાર નહીં પણ 10,000 વાર કોફી મગાવી લીધી હોય. ભૂલ થઈ ગઈ મારી, બસ. હવે તું આવી રીતના જોતો નહીં, કમસે કમ ડર લાગે મને યાર. પૂછશો નહીં કે હું કેમ એટલી ગુસ્સામાં છું? આટલો પ્રેમાળ ગુસ્સો તારો હતો એટલે યાદ જ ના આવ્યું. તો વધારે ગુસ્સો કરવો જોઈએ ને, તો કદાચ તમને ખબર પડશે કે હું ગુસ્સામાં છું. નહીં મને ખબર છે કે તું ગુસ્સામાં છે. કુલ ડાઉન. બોલ શું થયું છે? શું કામ ગુસ્સામાં છે? દેવાંગ, હા, આ લોકોને બીજે રહેવા મોકલો ને. અહીંયા રહેશે ને તો એક વાત તો ફાઇનલ છે, કાં તો એ લોકો અહીંયા રહેશે ને કાં તો હું પાગલખાને જઈશ. હા, અને સાથે સાથે હું પણ આખો દિવસ અશોકભાઈને લઈને ઓફિસોના ધક્કાઓ ખાઉં છું. અરે ઇન્ટરવ્યુ મારે નથી આપવાનો, છતાંય હું ઇન્ટરવ્યુ આપવા અશોકભાઈનું તો નામ જ ના લેતા. આ એક વાત મને નથી સમજાતી કે અત્યાર સુધી એ મારા હાથની ચા પીતા હતા કે અચાનક મારા હાથની ચા એટલી બધી ભાવે છે. હા, એમની ઘરવાળી, એને તો કંઈ કામ કરવું નથી, એને ચા બનાવવાનું કહ્યું હોય તો કહે છે કે સારી ચા નથી બનાવતી, અને પરાણે ચા બનાવવા મોકલીએ તો ચા બગાડી નાખે. હું તને એક નામ પૂછું તો તને હસવું આવે કે ના આવે મને કહેજે ને. જોન ડી, પિન્ટુ.
શું આવે? ના આવે ને? હા નામ અશોકભાઈની સામે જઈને બોલજે, જોન ડી. એવા હશે કે જાણે એમ લાગે કે આ ગાંડો થઈ ગયો છે. હા, અને પિન્ટુ એક જગ્યાએ ઇન્ટરવ્યૂ આપવા ગયા તો પિન્ટુભાઈ ઓફિસવાળા ત્યાં ઇન્ટરવ્યૂ આપ્યું એમણે. તો ત્યાં જઈને શું કહે ખબર? પિન્ટુ નામ છે તમારું? પિન્ટુ નામનું તો ગલુડિયું હોય. આવું કર્યું બોલ, પેલાને ગલુડિયું કીધું. પછી અશોકભાઈને માર્યા અરે મને માર્યો, બૂટ ચોડું લઈને માર્યું મારા માથા ઉપર ને કહ્યું ચાલ ગેટ આઉટ. ના તું તને એવું લાગે છે કે તારું દર્દ જ મોટું છે. ક્યારેક અમારી કહાની પણ સાંભળ. હૈયા વરાળ નીકળે છે પણ શું કરીએ? ધેટ્સ ધ પોઈન્ટ. હું તમને એ જ કહું છું કે આ લોકોને છે ને પ્લીઝ હવે અહીંયાથી કાઢો. એટલા દિવસમાં આપણે કંટાળી ગયા છે અને એ લોકોનો ત્રાસ ઓછો નથી. આપણે જે જગ્યાએ સનરૂફ બાંધ્યું છે, સોલાર મુકાવ્યો છે, એ જગ્યાએ એ લોકોએ દોરી બાંધી અને રોજ સોલારની ઉપર કપડા સૂકવે છે. હા તો સામે વાળાએ કીધું ત્યારે ખબર પડી. મેં મમ્મી સાથે વાત કરી. ના સોલાર ઉપર કોણ કપડા સૂકવે? બસ પણ હવે સાંભળજો. મેં મમ્મી સાથે વાત કરી. એમને પણ છે ને મારી વાત સાચી લાગે છે કે આ લોકોનું છે ને થોડું વધતું જાય છે. થોડું નહીં બોલ. એસી મુકાવાનું કહે છે. શું? એસી? અરે એસી મુકાવવું છે? હા, આજે એ લોકો બિલ બાળે છે, એનું બિલ તો ચૂકવતા નથી. એ પણ છેડો લંબાવીને આવવા દીધો છે નીચે મીટરમાં. હા, જેટલું વાપરીએ એટલું ફરબારું અને ઉપરથી એસી. કહી દેજે તું મમ્મીને કે એસી મુકાવવાનું નામ ના લે ઘરમાં. મેં તો તમને અને મમ્મીને ખો આપ્યો છે, તમારા બેયનું નામ વટાવી દીધું છે. તમે હા પાડો ના પાડો બધું તમે જો. અને પ્લીઝ થોડી વાર મને બક્ષી દો. બક્ષી? અત્યાર સુધી બક્ષી તો રહ્યો હતો. કોફી જાતે જ બનાવીને પી લો. હા, આરામ કર. અશોકભાઈ, હા મેં એક જગ્યાએ તમારું નોકરીનું ફિક્સ કરી નાખ્યું છે. અરે હું વાત કરશો? હા, એટલે હું જે જગ્યાએ કામ કરું છું એની બાજુમાં જ એક્ઝેક્ટ એક ઓફિસ છે, હીરાની ઓફિસ છે, જ્યાં તમારે હીરા ખસવાના કામમાં લાગવાનું છે. તમારો પગાર સ્ટાર્ટિંગ 12,000 હશે, પછી ધીમે ધીમે વધશે. આ તમે કહેતા હતા ને કે તમને હીરાનું કામકાજ પસંદ છે, તો ત્યાં નક્કી કરી નાખ્યું છે. પણ હીરાનું કામકાજ મને પસંદ છે, પણ આ તું 12,000 બોલ્યો ને એ પસંદ નથી. હાવ 12,000 માં થોડું કઈ કામ કરવાનું હોય. તો મારે તો 30-40,000 ની નોકરી હોય ને તો. અચ્છા, 30,000 થી 40,000 રૂપિયા. આ તમને હીરામાં શું ફાવે? ભાલાની છે પેલ. અત્યારમાં કેટલી ટેકનોલોજી આવી ગઈ છે ખબર છે? કેટલે? આખો હીરો તૈયાર કોમ્પ્યુટરમાં થઈ જાય છે. એટલે કદાચ તમારી જે એક્સપેક્ટેશન છે એ પ્રમાણેનું ગધા મજૂરીનું કામ હવે નથી ચાલતું. હવે જેને સ્માર્ટ વર્ક ચાલે છે, અને આજના આ જમાનામાં સ્માર્ટ વર્ક જે વ્યક્તિ કરી શકે ને એ કદાચ વધારે રૂપિયા માગવાનો હકદાર બની શકે. બાકી તમને કંઈ ફાવતું જ ના હોય અને તમે કહો કે મને 40,000 રૂપિયા પગાર જોઈએ, 50,000 પગાર જોઈએ, તો શું એ કોઈ આપણા ઘરના લોકો થાય છે? એવી ક્યાં વાત છે હવે? એવી જ વાત થઈ ને. તમે તો વિચાર કરો, આ તમને જે વસ્તુનું નોલેજ નથી એમાંથી તમને કોણ પગાર આપશે? મને ખેતીવાડીનું કોઈ નોલેજ નથી અને હું તમારા ગામડે આવીને એમ કહું કે મને મગફળીના પાકના 5,000 રૂપિયા તો મળવા જ જોઈએ. 5,000 મગફળીનો ભાવ આજીવન ક્યારેય નથી આવ્યો, આપણા બાપ દાદા વખતથી નથી આવ્યો, તો પછી મને કોણ આપવાનું છે 5,000? એટલે જે જેની વેલ્યુએશન હોય ને મોટા ભાઈ, એને એવી જ વસ્તુ મળે. એનાથી વધારે સારું કંઈ ના મળે અને એનાથી વધારે ખરાબ પણ ના મળે. જો દેવાંગ, મારી વાત સાંભળ. હા બોલો. હું કામ તો કરે પણ હાવ એટલા પગારમાં નહીં. કાંઈક બીજી નોકરી હોય ને તો તમ તાર હોય. તમને શું લાગે છે? હા, હા, મારો પગાર અત્યારમાં 80,000 રૂપિયા પગાર છે મારો, તો એ શું મને અમથે અમથો મળી ગયો છે? 80,000? હા, શરૂઆત ક્યાંથી હતી મારી ખબર છે? કેટલી? 10 રૂપિયા. આખો દિવસ મજૂરી કરવાના 10 રૂપિયા આપતા હતા, ત્યાંથી અત્યારે અહીંયા સુધી પહોંચ્યો છું. હા, શરૂઆતમાં કલાક 2 કલાક ઝાડુ પોતા મારવાનું કામ કરતો હતો, પણ અત્યારમાં એ જ ઓફિસમાં હું ઓફિસને હેન્ડલ કરું છું.
મને એનો પગાર આપે છે, બાકી બીજું કંઈ નથી આપતા. એટલે એ વાત તારી હાચી, પણ હવે અત્યારે હું ડાયરેક્ટ બધું થઈ ગયું કે નહીં? બધું શું direct. શું ડાયરેક્ટ થઈ ગયું બોલો ને, તમે કેવા શું માંગો છો? જો, મતલબ કે પૈસા દઈને નોકરી લેવી છે? ના, તો લાવો ના. તમારી પાસે 2 કરોડ 3 કરોડ રૂપિયા હોય તો મને આપો, મારી જોબ તમને આપી દઉં. બોલો ને, એવું કઈ વાત કરવું છે નથી. તો? પણ પેલા તો ટપાલ હતી, એ 3-4 દી એ ટપાલ પૂગે ને સામે વાળા જવાબ આપે ને અત્યારે મોબાઈલ આવી ગયા. હા, તો હું તમને એ જ ટક કહેવા માંગુ છું હા. કે પેલા મજૂરીનું કામ હતું, અત્યારે કોમ્પ્યુટર આવી ગયા છે. તમને કોમ્પ્યુટરમાં તો ABCD નો અય નથી આવડતો અને વળી પાછા ડિમાન્ડ કરો છો કે મને 40,000 પગાર મળે. આની પહેલા તમારી મેં વાત કરી હતી ને પેલા સાંપ્રત સાથે. હા, શું કર્યું તમે ત્યાં? મને એડિટિંગ ના ફાવે, 2 દિવસમાં તો પાછા આવતા રહ્યા. એક વિડીયો એડિટિંગ કરવાના કેટલા આપતા હતા? 800 રૂપિયા. હા, સંપ્રતને જોયો છે, રોજના 2 કે 3 વિડીયો એડિટિંગ કરે છે, એટલે કે રોજનું 1500 થી 2000 રૂપિયાનું કામ એ કરે છે. પણ એ કરે છે કારણ કે એને પોસાય, એને ફાવે છે, એની સ્કિલ છે. અને તમારું? હા, તમને તો કોઈ નોલેજ નથી, કંઈ આવડતું નથી ને છતાં પણ એક્સપેક્ટેશન તો એ સંપત કરતાં આગળ વધવાની છે. એ વાત હાચી, પણ ત્યાં બધા પેલા દબાવવાનું હોય ને ત્યાં ડિલેટ થઈ ગયું. ઓલું જોડવાનું કીધું ને ત્યાં ડિલેટ થઈ ગયું. એ કાંઈક શું કાંઈક કોકના રિએક્શન નાખવાના હતા, હા, તો ભૂલાઈ ગયું. એવું જ થાય. હા. આ જે વસ્તુમાં આપણને ખબર ના પડતી હોય ને એમાં એવું જ થાય. આ ઉલટાની કોઈ ઊંધી ચત્તી ચાપ દબાઈ જાય ને આખો પ્રોગ્રામ ડિલીટ થઈ જાય. એના કરતાં સારું છે ને કે બેઝ લેવલથી શીખો, મતલબ કે શરૂઆતથી શીખો. તો પછી શરૂઆતથી કામ શીખો. પણ થાવ 12,000 થી મારે શરૂઆત નથી કરવી. અને ઓલો જોન્ટી શું કરે છે? જોન્ટી જોન્ટીને જે કરવું હશે એ કરશે. જોન્ટીના બાપાને બહુ સારું છે, જોન્ટીને કંઈ કરવા જવું પડે એવું નથી. ઓનલાઈનની ઓફિસ છે, શેર માર્કેટનું પોતે કરે છે, એટલે શેર માર્કેટમાં તે ઓછામાં ઓછા 20 થી 25,000 રૂપિયા તો એ કમાઈ જ લે છે, પર ડે કમાય છે. તો પછી મારે કાંઈ એનો બંગલો જોઈને મારું ઝૂંપડું ના બળાય ને. હા, જે છે એ કરવા લાગો તો તમને કંઈક 2-5 રૂપિયાની આવક થશે, આ ઘરમાં કંઈક આવશે બીજું. એ વાત હાચી ભાઈ, પણ હવે હું શું કહું છું કે કાંઈક સારું કામ મળે ને. મતલબ સારું કામ એટલે કેવું કામ જોઈએ છે? તમે મને એ કહો ને કે મને સારું કામ એટલે કે આવા કામની આશા છે, મને આટલું સારું કામ જોઈએ છે. ઉપાધિ વગરનું કામ હોય ને એવું, અને પગાર સારો હોવો જોઈએ, બસ. હા, તો પછી ગામડે રહીને ખેતી પાણી કરતા હતા, ઉપાધિ વગરનું હતું, કઈ ટેન્શન નહીં. આ તમારી માથે કોઈ બર્ડન નહીં, કોઈ ભાર નહીં, કોઈ કે નહીં, કોઈ કઈ જે ચિંતે કઈ કરવાનું નહીં. તો એ તો સારું જ હતું ને. તો પછી એ જ કર્યા કરવું, તો અહીંયા શું કામ આવ્યા? એલા ભાઈ, ખેતી કરવી હોય તો હું અહીંયા ન રહું, મારે અહીંયા શહેરમાં સેટ થવાનું. તો પછી સેટ થાવ ને, હું તમને મોકો તો આપું છું. આ તમારા ઘર ખર્ચનો બધું જ વસ્તુ હું ઉપાડવા તૈયાર છું, બધી જવાબદારી મારી. ઘરમાં જેટલા રૂપિયા જોશે હું આપીશ. એ વાત આ તમારું લાઇટ બિલ હું ભરી દઈશ, અનાજ કરિયાણું બધું મારા તરફથી. તમારે ખાલી 12,000 રૂપિયાનું કામ કરવાનું, 12,000 રૂપિયાને સેવિંગ્સ કરવાના. હા, તમારે બચત કરવાની. તમારે મારી જેટલું મકાન લેવું છે ને, મારા કરતાં પણ સારું મકાન થાય, આપણે એવી કોશિશ કરીએ તમારા માટે. હા, એ વાત હાચી. હા, તો પછી હાલો મારી સાથે, હું બધું. બીજી નવી નોકરી કોઈ આ 12,000 વાળી નહીં, બસ ઓ વાત ની એક વાત. પણ 12,000 રૂપિયાથી શું પ્રોબ્લેમ છે? તમને કોઈ કામ સાથે પ્રોબ્લેમ નથી, તમારે બીજું કંઈ કરવું નથી, કોઈ ટેન્શન નથી, જવાબદારી બધી હું લઉં છું. તો પછી 12,000 રૂપિયા પકડીને શું કામ બેઠા છો? જો 12 × 2 = 37,000 પગાર, આ ત્રીજા ભાગનો પગાર કહેવાય. 36,000 રૂપિયાનો પગાર થાય એવી ઓકાત છે આપણી? પેલા એવી ઓકાત બનાવો પછી કહેજો. થઈ જાહે ઓકાત. તું કાંઈક બીજી કાંઈક નોકરી ગોતજે મારા ભાઈ. હવે કોઈ નોકરી નથી, અને આજ પછી તમારી માટે હું નોકરી ગોતવા માટે જવાનો પણ નથી. તમારે કામ કરવું હોય તો કરો, અને ના કરો તો કંઈ નહીં. મારા માથે આવીને પડ્યા છો. હું અત્યારે જ બાને જઈને વાત કરું છું, બાકી તમને લોકોને તો જેને આ ઘરમાં પણ રખાય એમાંના નથી. આવી ગયા છે મોટા. લે આજ કેમ આનો બાટલો સટકી ગયો? કોઈ દી નહીં. ચોંટી. હેતલ બહુ હા હા, બેસો. હા, બેઠી છો. સારું કર્યું તમે આવી ગયા. આ કેમ અચાનક આવવાનું થયું, અને રસોડામાં શું મૂક્યું? કાંઈ નથી મૂક્યું, એ તો ખાલી ઓલે ખાધી ને એની ડીશ મૂકી. હા, દામિની ધોઈ નાખશે. દામિની નોકર છે એટલે એટલે એમ કે દામિનીએ બધાનો ઠેકો લીધો છે? ના ના, હું ક્યાં એવું કહું છું. ના, જોઉં છું સવારથી દામિનીને એક એક વસ્તુ માટે ઉપર બોલાવવાની, પાછું જમવા નીચે નહીં આવવાનું, પાછું તમને ઉપર આપવા આવવાનું. એટલે મારી વહુએ બધાની ગધેડી પકડી છે. ના ના, જો તમે છે ને આ ખોટું વિચારો છો. ના ના,
સાચું તો તમને લોકોને જ વિચારતા આવડે છે, હું તો ખોટું જ વિચારું છું. 100 વાતની એક વાત, જો મારી વહુ છે ને એ આ ઘરનું કામ કરે છે, બીજા બધાનું કામ કરે છે, અને તમે નવા નવા આવ્યા ત્યારે તમને બધી રીતે સપોર્ટ કર્યો. હવે તમે લોકો અહીંયા કમાવા ધમાવા આવ્યા છો, અશોકે કોઈ નોકરી પકડવી નથી, તમારે ઘરના કામ નથી કરવા, તમે લોકોએ માંડ્યું છે શું? પણ નોકરીમાં તો એવું છે ને કે એને કે ફાવતી નથી, હાથ નથી બેસતો, ક્યાંક મન નથી લાગતું, અને કહેવાય ને ખવડાવવું પડે, ફાવતું બધે ન હોય. હવે ગામડે કામ નથી, અહીંયા આવીને પણ જો તમે અમારા માથે જ પડશો તો અમારે શું કરવાનું? પણ તમે તો ઘરના છો ને, અને અમે ક્યાં તમારી માથે પડ્યા છે? માણસ 1-2 મહિના સાચવે, 6-6 મહિના, વરસ દિવસ સુધી આવા બેઠા બેઠા પલવા તો અમને પોસાય નહીં ને. મારો દીકરો એકલો કમાય છે. હા, તમે એમ કહેતા હતા કે તમારે એસી નખાવું છે ઉપર, પંખામાં નથી મજા આવતી. બહુ ગરમી થાય છે, તમે રહીને તો જો ખબર પડે. ગામડે ક્યાં એસી છે તમારે? પણ ના તો જરૂર જ નથી એસી ની, હા. ઝાડવા રહ્યા કે નહીં, લીલોતરી બધી રહી હે, ફળિયામાં હોવાનું કાંઈ એસી ની જરૂર ન પડે. બરાબર છે. અહીંયા બધું પેક રહ્યું કે નહીં, એમાં પાછું આ સિમેન્ટ બહુ તપે તડકાની, એમ કે બધા. બરાબર. જો અહીંયા રહેવું છે, અહીંયા કામ કરવું છે તો અહીંની રીત પ્રમાણે જીવવું પડશે. ગામડે કાંઈ કામ નથી. ભાઈએ મને પૂછે છે ફોન કરીને કે કાંઈક નોકરીના ઠેકાણા પડ્યા, કાંઈ આ થયું, ફલાણું થયું, ઢીકણું થયું, પણ નહીં. પણ ઠેકાણે પડતા વાર તો લાગે ને, અમે ગામડામાં રહેલા માણસો, બરાબર. હવે અહીંયા રાગે પડવી વાર તો લાગે ને. એક વાત ગેસ કહું? નથી આવડતો, ઓલું ઇલેક્ટ્રિક સગડી નથી આવડતી, કાંઈ વાપરતા નથી આવડતું. જો તમે પરણીને પછી આવ્યા, અશોકને હું બરાબર ઓળખું છું. નાનપણથી આરસુનો પીર છે, કોઈ કામ કરવું એને ગમતું નથી, અને હા કંઈક કામ સોંપીએ તો નીત નવા એની પાસે બાના હોય. તમને શું લાગે છે? હા, પણ શું લાગે છે કે તમે આ બાના કાઢશો ને હું સાંભળી લઈશ? 100 વાતની એક વાત, મારી દામિની વહુએ બહુ કર્યું. હવે તમે તમારું કામ તમારી જાતે કરો. તમને ઘડીકમાં કાંડામાં દુખે, ઘડીકમાં પગમાં દુખે, તો શું અમે ગધેડી પકડી છે? જો ભાઈ, આ તો તમે ખોટી વાત કરો છો ને. અચ્છા, મારી વાત ખોટી? અમે તમને અમારા માન્યું અને તમે અમને પારકા માનો છો? ના 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 ના, હું પણ તમને અમારા જ પોતાના જ માનું છું. પણ 100 વાતની એક વાત, તમને એટલી તો ખબર હોવી જ જોઈએ. હા, એટલી તો ખબર હોવી જોઈએ કે આ ઘરના કામ કોને કરવાના, કોને નહીં કરવાના. હા, બીજી વસ્તુ કે તમને ઉપર અલગ રહેવા આપ્યું છે, બધું કરિયાણું મારો દીકરો ભરાઈ દે છે, અહીંયાથી શાકભાજી તમે નીચેથી લઈ જાઓ છો, એટલે બધું તો કોઈ ના કરી દે ને. અમે 5 દિવસ ત્યાં ગામડે રહેવા આવીએ ને તોય ખટકે, અને તમે અહીંયા શહેરમાં અમારે બધું જોવાનું. આ ઉપર ભાડે આપ્યું ને તો 10,000 ભાડું આવે, છતાંય મને એમ કે મારા ભાઈના દીકરા અને વહુ છે, કાલે ઉઠીને ઠેકાણે પડે. પણ નહીં, મારે તો મારા દીકરા વહુનું સાંભળવું પડે ને. અરે પણ હું ક્યાં ના પાડું છું તમને કે અમે કાંઈ નહીં કરવી એ. હું તમને એમ કહું છું કે થોડોક સપોર્ટ આપો ને તો રાગે પડતા વાર લાગે. બરાબર. કઈ સીધું બધું આવડી ન ના ના, પણ વરસ દિવસ સુધી વાર લાગે. હા, રાગે પડતા. અશોકને તો કોઈ નોકરી નથી ગમતી, દેવાંગ રોજ નવી નોકરી બતાવે. હવે એને એનો કામ ધંધો છોડીને અશોકની પાછળ, ને મારી વહુએ આ ઘર છોડીને તમારી પાછળ લાગી રહેવાનું. અરે શરમ કરો, પેલો તો છે જેવો, હારે હારે તમે એવા થઈ ગયા છો. જો તમે જે કીધું 100 વાતની એક વાત, મારી વહુ હવે તમારા કોઈ કામ નહીં કરે, એને કોઈ કામ ચીંધવાના નહીં. આ જોઈએ, પેલું જોઈએ, જે જોઈએ ને નીચે આવીને લઈ જવાનું. બરાબર? વાંધો નહીં. અને બીજી વાત, તમે 2 જણા છો, તમારા વાસણ, કપડાં, કચરા, પોતા નીકળે કેટલા કામ, ફટાફટ થઈ જાય. પણ નહીં, મજા ન હોય ને, તબિયત સારી રોજ ન હોય. મજા ન હોય, રોજ. જો 100 વાતની એક વાત કહી દઉં છું હેતલ વહુ, આજે તો તમને પ્રેમથી જવા દઉં છું. બીજી વાર જો આવું કંઈ થયું ને તો પછી મારાથી ભૂંડું કોઈ નહીં હોય. આગળ પણ મેં તમને સમજાવ્યા હતા, કહ્યું હતું ને કે પોતાનું કામ જાતે કરતા શીખો. આ તો તમારું તો એવું છે કે મને પરણાવી પણ દો, પછી મારા છોકરા થાય એ મોટા પણ કરી દો, અને બધું તમે લોકો કરો. રસોઈ બનાવો, કોળીઓ બનાવો, ને કોળીઓ અમારા મોઢામાં મૂકો. હા શું કહો, તમે આવા હતા જ નહીં. હા, દામિની આવીને પછીથી તમે છે ને સ્વભાવના હાવ બદલાય જ. હા હા, હું પહેલા કેવા હારા હતા ખબર, આમ હથેળીમાં રાખતા અમને તમે. હા, પણ એ હથેળીમાં રાખવાના જમાના ગયા. હવે મારો દીકરો એકલા હાથે કમાય છે ને મારી વહુ એકલા હાથે ઘરના કામ કરે છે. 50,000 પગાર છે તો ક્યાં ઓછું પડે છે? ઓહો, તે 50,000 હું તમારા માટે કમાઈએ છે? જો એવું નથી કે હા, તો પછી તારા વરને કે ને કે અહીંયા શહેરમાં હું કામ આવ્યા છે. ભાઈ શું કહેતો તો મારો ફોન કરીને
એને બિચારાના હાથ નથી બે તો એમાં એનો હું વાંક? ઓ બોલો, હાથ નથી બેસતો. તે દિવસે કરિયાણાવાળાની દુકાને મૂકીને આવ્યો તો કે છે કે મને માપતા નથી આવડતું. આખો દી તો ગામડે કરિયાણાની દુકાને બેસી રહેતો હતો. જો તમે છે ને ત્યાં એક મારો ભાઈ કહે છે કે ખેતરના કામ નથી કરવા, ખેતીએ નથી જવું, કાંઈ નથી કરવું. અરે મને લાગે છે કે તમારા બંનેને કામમાં ડોળો જ નથી. અમે જોવું તમારી વાત ઉપર છે ને થોડુંક ધ્યાન દેવું. હા, ધ્યાન દેજો. અને આજ પછી દામિનીને કોઈ કામ ચિંતા નહીં, બરાબર? હા અને ન ફાવે તો ગામડે ભેગા થઈ જાઓ. હું જાવ તારે ઓર્ડરો કરવા છે, એક તો પાર્કે ભાણે ખાવું અને એમાંય ગરમ. ખબર નહીં આ એના મનમાં હું સમજે છે. જ્યારે હોય ત્યારે મારી માથે ચડીને ઊભા ડાન્સ જ કરતા હોય. કોણ? હા તમારા ફૂઈ. લે લે એમ નહીં બહુ કરી આમ બાજુમાં નીકળ્યો નથી થાતું. આવું મારે તને શું કેવું? હવે આગળ મારી પાસે દેવાંગ આવ્યો હતો. શું કહેતા હતા? હું કેવું તને, એણે તો મારો મગજ સટકાઈ નાખ્યો. હા તો બા આ એણે- તમારા ફૂઈએ મારો મગજ સટકાવી નાખ્યો છે. હું કહીશ ખબર? અમે કઈ ગદ્દી નથી પકડી કે તમારા કામ કરવાની. અને કે કેટલા દિવસ થઈ ગયા કે અશોકને ક્યાંય કામે જાવું નથી ને આમને તેમને, અને બેઠા બેઠા રોટલા ભાંગો છો, શરમ નથી આવતી? આપણે હું કઈ બેઠા બેઠા રોટલા ભાંગવી જેવી? હવે આ દેવાંગય મને એમ કહેતો ઈ કે હીરા ગણવા જવાનું 12,000 પગાર. હવે 12,000 માં કોણ ને હીરા ગણવા? ઈ ભાઈને પોતે 50,000 પગારમાં જાવું. 50,000 નહીં, એનો આજ એને કીધું 80,000 પગાર છે. કેટલો? 80,000. અને તમને કેટલા મુદ્દે 12,000 માં મોકલવા જોયું? ઈ પૈસા અવશ્ય છે ને ખાઈ જવાનું. દાનત ખોરી છે એની, ખોરા ટોપરા જેવી દાનત છે એની. ત્યાંથી તો 30,000 આપવાના હોય, પણ વધે કેટલા? 18,000 ઈ રાખે. હં, મને એવું જ લાગે છે. અને હું કે ખબર તમે ઈ કે મારા છોકરાને ને વહુને નોકર બનાવી દીધા છે, જે કામ કરવું હોય ને આછે કરવાનું, હવે કાંઈ તમારું કામ થાય નહીં. લે એવું કહી દીધું ભાઈએ? એક વાત કહું, હા. આ બધી વાત ઉપરથી મને એમ થાય છે કે ફઈને ખબર નહીં પડી ગઈ હોય ને આપણા પ્લાનિંગની. એને હું ખબર પડે હવે? કદાચ પડી ગઈ હોય. આ બીજી વાર મને ઘસકાવી છો. કીધા કટાવે આ કાંઈ હવે આ કાંઈ કાઢ પણ આ વખતે તો સિરિયસમાં જ વાત હતી. હા ત્યાં આ વખતે આ મારે સિરિયસ જ હતું. આ તો પછી મેં મનમાં ન લીધું, ઈ કંટાળીને વહી ગયું. મને કહે કે હવે આમ નવરા નથી ને હવે હું કામ નહીં ગોતું. ન ગોત તો કાંઈ નહીં, ખવડાવે તો ખરો ને. હાલે અમાર શું ફેર પડવાનો? મારો તાળી થઈ પેલા નો મારી એલા પણ તારી તાળી પણ એક નંબર હો. તો હા, નો નોકરી ગોતી દે તો આપણે જ ફાયદો છે. આ સાચી બેઠા બેઠા આરામથી ખાવાનું, બીજું કઈ કામ અને ધંધો હવે છે તો નહીં. એને શું કહેવાનું ખબર? અહીંયા એક ટેબલ મૂકદાર એને કે અહીંયા ખાવા આપવા આવો, આપણે એક હા ખાઈ. બસ હા બસ. એમ જ કરવાનું. અને અત્યાર સુધી આપણે ઉપર મંગાવતા હતા ને ઈ ચાલુ જ રાખવાનું છે. હા. આ તમારા ફૂઈ નો બોલવાનું બોલતા હતા. ઈ કે ભાઈના ફોન આવે છે ને કહેતા હતા કે અશોક તો પહેલેથી આળહુનો પીર છે ને આમ છે ને તેમ છે ને કેટલું તમારા વિરુદ્ધ બોલાય. તે દેહમાં ફોન કર્યો ઈ એને કર્યો હશે એને એક આવું બહુ કરી. તો લોહી પી ગયા છે લોહી. આ જેટલું લોહી સડ્યું નથી એટલું તો ઈ પી જાય એવું ત્યાં લાગે. હતા ન્યાય લોહી પીતા હવે અહીંયા આવ્યા છે અહીંયા ફોન કરીને લોહી પીવે. તો એ હું આ તમારા ફૂઈએ જ બધું કર્યું છે. નકર ઓહો ગાડી સીધી પાટા ઉપર હાલતી હતી. હવે આનો કાંઈક રસ્તો તો કરવો પડશે. અને હું કહું હું હવે 12,000 માં ન જવાય. ના રે ના નો એને 80,000 જોતા ને તમને 12,000 માં ગધા મજૂરીએ મોકલવા. એટલે મેં તો એને કીધું 30,000-40,000 રૂપિયા હોય ને તો લે સવાલ જ નથી ને. પસાવ આજુબાજુ મળે તોય આ શહેરમાં ઓલું કહેવાય શહેરની કમાણી શહેરમાં હમાણી. આપણે કઈ વાહે વધે જ નહીં. કાલ સવાર છોકરા સૈયા થાય એને ક્યાં મૂકવા જવા? ના રે ના, એને થોડો કઈ આશ્રમમાં મૂકવા જવાય છે. તો હા ખવડાવવું તો ખરું ને. હા, પણ કાંઈ વાંધો નહીં. આપણે હમણાં કાંઈ બોલતી નહીં, હમણાં ખાધા કઈ મોજ કીધા કઈ. હા હું તો આયા આ કરીને વહી આવી. હા વાંધો નહીં, કાંઈક થાય બરોબર. હોય હા, કેમ છે તમારી તબિયત? હા, તને ખબર છે કે તું ફઈ ભેગો જ રહે છે એટલે પૂછવા આવ્યો કે ફઈ કેમ છે તબિયત. અને ફઈને પૂછવા આવ્યો તો કંઈ કામ હશે તો જ આવ્યો હશે. બાકી આટલા સમયમાં ક્યારેય જય શ્રી કૃષ્ણ કહેવાનો હોય તારી પાસે સમય નહોતો. હું નોકરી ગોતવા જાતો ને એટલે. હા અત્યાર સુધી તે નોકરી જ ગોતી, તને નોકરી મળી જ નહીં.
મળી તો ફાવી નહીં, ફાવી તો પાછું જામ્યું નહીં, જામ્યું તો પાછું એમ કે શેઠ આવું કે છે, પેલું કે છે. જો બેટા, કોઈના હાથ નીચે કામ કરવું હોય ને તો બે શબ્દ સાંભળવા પડે, પણ તારે તો મહેનત કરવી જ નથી. પહેલેથી આળસુનો પી રહ્યો. ભણવા મૂક્યો મારા ભાઈએ તો ત્યાં ભણતરમાં પણ ઠોઠવાળી, ભણ્યો નહીં. આખો દિવસ ગામ ચોવટ કરી ખાધી, ગામમાં પણ કશે ટક્યો નહીં. છેલ્લે અહીંયા મૂક્યો તો અહીંયા પણ તું ને તારી બાયડી બંને ભેગા મળીને અમારું લોહી પીવો છો. એવું નથી. આમ જો મારી વાત સાંભળો, મારે નોકરી કરવી, પણ હવે થોડો ખારો પગાર આપે ને એવી નોકરી કરી જાવ. 10-12 હજારમાં થોડી કાંઈ નોકરી કરવાની હોય. મારો દેવાંગ છે ને આટલું ભણ્યો ને છતાંય શરૂઆતમાં 10,000માં જ લાગ્યો હતો, બરાબર? અને અત્યારે 50,000 આપે છે ને તોય મહેનત કરે છે ને એટલી. પણ તારે તો રાતોરાત જ લાડવો ખાવો છે. એવી રીતે કોઈ છે ને તમને ન આપે. અને તારા નસીબ સારા છે કે ફઈ આ ગામમાં રહે છે, અને તારા નસીબ સારા છે કે ફઈ શહેરમાં રહે છે. આ ઘર રહેવા આપ્યું, ખાવા આપ્યું, રોટલો ઓટલો બધું આપ્યું, પણ તને કોઈની કદર જ નથી. એક વાત કહું, આ દેવાંગીરોની 30,000 રૂપિયા છે ને બે એકાઉન્ટમાં રાખતો હોય છે. ભલે રાખતો હોય. મને એમ કહેતો તેનો પગાર 80,000 છે. હાશે લાખ રૂપિયો હોય ને તોય વાંધો નહીં. મારો દીકરો આખું ઘર ચલાવે છે, બરાબર? એટલે આ તારા પેતરા બધા બંધ કરી દેજે. તને હું સારી રીતે ઓળખું છું. બોલ, કામ શું હતું? મારા બાપુજીનો દેહમાં ફોન આવ્યો, 20,000ની જરૂર છે, તમે જરીક આપો અને હું કામે ચડી જાઉં એટલે પહેલો પગાર આવે ને એટલે ડાયરેક્ટ તમને આપી દઉં. ભાઈનો ફોન મારી પાસે આવ્યો. હે? હા, કે અશોકે કામ ધંધો શરૂ કર્યો હોય તો 20,000ની મદદની જરૂર છે બેન, મોકલજે. મેં ચોખ્ખું કહી દીધું કે ભાઈ મારી પાસે એક પણ રૂપિયો નથી આપ્યો તારા દીકરાએ, કે નથી એ કમાવા ચડ્યો. અત્યારે મારો દીકરો તારા દીકરાનું ઘર ચલાવી રહ્યો છે, એટલે એ 20,000ની આશા તો તું છોડી જ દે. મારી વાત સાંભળો, આ 11મો મહિનો છે ને અને આ 19 તારીખ તો થઈ ગઈ. આ 11 દિવસ નહીં, 11 દિવસ હું નોકરી ગોતી, બસ 1 તારીખથી જે નોકરી મને સારી લાગે ને ત્યાં નોકરીએ વહી જાય. બસ હાશી. મેં તારા જેટલો ખોટો માણસ, હા, આવો નાલાયક, નપાવટ, નફટ માણસ મેં જોયો નથી. અરે મારો ભાઈ બિચારો દિવસ રાત એક કરીને ખેતરનો પાક ઊભો કરે. હા, આ ઉંમરે તારે એને ટેકો કરવાનો, એની જગ્યાએ તું આ આવારેગીરી કરે, લફંગાગીરી કરે, રખડવાનું તને ગમે. હા, આ ગલીઓના છોકરાઓ જોડે ક્રિકેટો રમે, સારો લાગે છે? એ તો મને શોખ જ પહેલેથી બેટ દડાનો. એટલે બેટ દડાનો શોખ છે, બાકી હાથ ચલાવવા, પગ ચલાવવા એનો શોખ નથી. નહીં એવું નથી, પણ હું તમને પૈસા પાછા આપી દઈ. મને 20,000 આપજો. નહીં મળે. હા, તો મારે બીજા પાસે ક્યાં માગવા? જેની પાસે માંગવું હોય એની પાસે માંગ. મારા ત્યાં કઈ બેંક નથી ભરેલી, અને ભરેલી હોય ને તો પણ મારે કોને આપવા કોને નહીં આપવા એ મારી મરજી છે. જો અશોક, તારી પઈ છું, તારા સારા માટે કહું છું, ખોટા માટે નથી કહેતી. મહેનત કર, 2 રૂપિયા કમા, એટલે આરામથી બધું થઈ જશે. 2 પાંદડે થશો. મહેનત કર્યા વગર છે ને ક્યારેય માણસનું નસીબ ખુલતું જ નથી. સમજી ગયો? એ વાત તમારી હાચી. હવે હું કામે ચડી જઈ. બસ અત્યાર સુધી તારી બહુ દયા આવતી હતી. આગળ શું કહ્યું હતું? ગામડેથી બાપુજીનો ફોન આવ્યો છે, 10,000ની જરૂર છે ફઈબા, આપો. ફઈબાએ કાઢીને આપી દીધા. પછી શું કર્યું? અહીંયા 10,000ની ચટણી કરી નાખી. અને આ વખતે તો ભાઈનો ફોન મારી પર પણ આવ્યો છે. તો પછી હું ખોટું નથી બોલતો. તો નથી આપવા મારે. તો મારે એ 10,000 પણ 5 દીના વાયદે લીધા હતા. 5 દીમાં ફઈ આમ નોકરીએ લાગુ ને બીજી વખત તમને આપી દઉં પગાર. હજી આળસ આવે છે? હજી ઊંઘ આવે છે? બંગા આવે છે. હા, બગાસા. આળસુ માણસને બગાસા જ આવે. જેને મહેનત નથી કરવી, જેને કોઈ કામ ધંધો નથી કરવો, એને આવું જ થાય. તારી બાયડી મારી વહુને કહે છે, તું મારા દીકરાને કહે છે, અરે આટલા વખતમાં તો છે ને એ માણસ ક્યાંનો ક્યાં પહોંચી જાય. તારી પાસે નથી ભાડું લેતી, નથી તારી પાસે કંઈ બીજું માંગતી. અરે મારું ઘર ભાડે આપ્યું હોત ને તોય 10,000 ભાડું આવત. તો મને ખબર છે તમે અમારું ઘણું રાખ્યું છે. ખાવી છીએ અહીંયા અને રહેવી છીએ ઉપર. તો શરમ નથી આવતું? બહુ શરમ આવે, પણ શું કરવું, મજબૂરી છે. મજબૂરી આની? અરે માણસ ધારે એ કામ કરી લે, પણ નહીં, કરવું નથી. મફતના રોટલા તોડવા મળે છે તો આપણે શું કામ કરવું જોઈએ? 100 વાતની એક વાત, આવતા મહિનેથી મને ભાડું જોઈશે મારા ઘરનું. પણ ભાડું ક્યાંથી કાઢવું છે? તો ના નીકળે તો કાંઈ વાંધો નહીં, ઘર ભેગી ના થઈ જાવ, ગામડા ભેગી ના થઈ જાવ. હા, કામે વયો જાય. હા, વયો નહીં જાવ, કર. અહીંયા ઘણા કામ છે.
આ પેલા કાંતિ કાકાએ કહ્યું હતું કે મારી ફેક્ટરીમાં આવી જા. સોડાની ફેક્ટરીમાં કેવું સરસ કામ આપતા હતા, 15,000 પગાર હતો. સોડાની ફેક્ટરી નથી જતું ને બાટલી ક્યારે ફૂટે ને કઈ નક્કી નહીં, હાથ પગમાં વાગ્યું હોય તો. હા હા, બેટ અને દડા લઈને રમવામાં કાંઈ નથી થતું નહીં. આ બોલ બેટ તો ધનાધન રમાય ત્યારે હાથ પગમાં નથી વાગતું. ન કરવાના નવબાના. જા હવે કામચોર માણસ. 20,000 નું કાંક ફાઇટ કરી દેજો. નફટ છે નપાવટ જેવો, જરાય શરમ નથી. ખાવું મારે, આ રહેવું મારે. આ ભાઈને કહેવું તો પડશે જ કે આને પાછો ગામડા ભેગો બોલાવી લે. લા 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 લા. લે શું થયું છે? આ કેમ હવારમાં મોઢું પડી ગયેલું છે? હું કેવું તને હવે? કેમ? હા ફઈએ છે ને મને બહુ કીધું અને હા બાપુજીનો ફોન આવ્યો હતો જો ને કે 20,000ની જરૂર છે. ફઈ પાસે ગયો, નહીં તો 20,000 રૂપિયા આપવાનું કામે ચડું પછી પાછા આપી દઈ. તે શું કીધું? ભાઈ એણે તો મને એવા શબ્દ કીધા ને એટલે એની ઉપરથી મને લાગે છે કે હવે છે ને આ ઘરમાં આપણા રોટલા ઝાઝા દિવસ નથી. વાત તો હાચી છે તમે. હા. હા, મને તો 2 વાર કીધું, આજ તમને કહી દીધું. એનો મતલબ એમ કે હવે એ લોકોને આપણા ઉપર દાજ ચડી ગઈ છે, ખીચ ચડી ગઈ છે. એ લોકો આપણને અહીંયાથી જલ્દી કાઢવા માંગે છે. પણ એમણે આમ નથી જવું. મેં એક વાત વિચારીશ. હું વિચાર્યું છે આ મકાન તો એ કાંઈ એના આપણા નામે કરી નહીં દે. મકાન ભલે ને તેલ લેવાઈ ગયું મકાન. તો આપણે છે ને કાંક ઘરેણાનો ચોરી કરીને પછી વયા જાય. અરે વાહ, આ તો બહુ સારો આઈડિયા કહેવાય. બહુ સારું વિચાર્યું છે તમે. જો આપણે આ કાંઈ નહીં તો કાંઈ નહીં, ઘરેણા અને રોકડા રકમ લઈ લેવું તોય આપણે કાંઈ આવશે. હા ઈસ કરવાનું છે. પછી છે ને આપણે હાથમાં નહીં આવવાનું. ના રે, પૈસા ખૂટી જાય ને ત્યાં સુધી. કોઈ દિવસ નહીં આવવાનું. હા અને હારો ટાર્ગેટ પતે ને પછી આપણે બીજા કોકને પકડી લેવું. હા જરૂરી થોડું છે કે આ એક જ છે દુનિયામાં. આપણા ઘણાય હગા છે તો બરોબર, માચી છે, કાકા છે, ઘણાય છે. અહીં અલગ અલગ શહેરમાં જ રહે છે. હા, અહીંથી આપણે હા ત્યાં આપણે અમરેલી જાવ બરોબર, પણ આપણે અમરેલી ભલે જ આવી પણ આપણા ગામમાં નહીં જાવી, ત્યાંથી ભાવનગર જાવ. એવી રીતે કરતા કરતા વાંધો સમજી નહીં. જાઓ. તો બોલો ક્યારે આપણે આ કામને પાર પાડવું છે? હું તને કહું પેલા વિચારવું પડશે ને કે હું કરવું ને હું નહીં. આઈડિયા છે. હા રાતે બધા હુઈ જાય ને ત્યારે અત્યારે આપણે બધું જોઈ લઈએ, કઈ વસ્તુ ક્યાં મૂકે છે, શું મૂકે છે અને ચાવી કઈ જગ્યાએ પડી હોય. વાંધો નહીં. અને પછી હાથ સાફ કરી દઈએ. કાંઈ આમ વાંધો પણ કેટલા દિવસથી આ હાથમાં ખંજવાળ બહુ આવે છે, કંઈક તો આવવાનું જ હશે. અરે આવી ગયું. નહીં. હા આવી ગયું બરાબર. તું કઈ ઉપાધિ નહીં કરતી. હા પેલા પ્લાન કરશું ને પછી બધું કામ કરશું. હા બરાબર છે. હા મને જેમ ફાવે એમ કીધું દેવાંગે થઈ એટલે એના મનમાં સમજે છે હું. હા મને પણ ન બોલવાનું બોલ્યા છે, ન કહેવાનું કીધું છે. અને આનો બદલો તો હું જરૂરથી લઈશ. એવો બદલો લઈશ ને કે એ લોકોને આખી જિંદગી યાદ રહેશે. સાચું ને? સાચી વાત છે તારી. કાંઈ નહીં, કોઈ સાંભળતું નથી ને નહીં, બારી બંધ છે. કાંઈ નહીં સમજી, હું તને કહું. હવે આવશે મજા. શું કામ છે? તમને કેમ બોલાવ્યા અહીંયા? કામ હોય તો જ બોલાવ્યા હોય ને બેટા. જો છેલ્લા ઘણા સમયથી આપણા ઘરનું વાતાવરણ એવું ડહોળાયું છે કે ન પૂછો વાત. અને એમાં પણ ખાસ કરીને આ મારા ભાઈના દીકરા અને વહુએ આપણને એમ હતું કે એ લોકોને કામ ધંધે લગાડીએ, સારા રસ્તે લાવીએ. પણ જે માણસને મહેનત ન કરવી હોય ને બેટા એ કોઈ દિવસ સાચા રસ્તે ચાલી જ ન શકે. કેટલા ધંધાઓ ગોત્યા છે અશોકભાઈ માટે. એક મિનિટ, આ બધી વાતનો શું પોઈન્ટ છે? આ બધી વાત આપણને ખબર જ છે ને કે એ લોકો કામચોર છે, ભાભીને ઘરના કામ નથી કરવા અને ભાઈને નોકરી નથી ગોતવી. નોકરી આપીએ છીએ એ કરવી નથી. બાનાઓ બતાવે છે ખોટે ખોટા. આપણને આ બધી વાતની જાણ છે જ, પણ વોટ્સ ધ પોઈન્ટ? હા એ જ પોઈન્ટ એ છે કે મેં વિચારી લીધું છે
કે આ લોકોને આપણા ઘરમાંથી આપણે કાઢી મૂકવા છે, અને એ પણ આજે જ. કોઈ ફાયદો નથી. આપણે લોકો કાઢી મૂકશું તો ફરી મામાના ઘરે જશે, ત્યાંથી મામા કાઢી મૂકશે એટલે અહીંયા આવી જશે. મેં ભાઈ સાથે બધી વાત કરી લીધી છે, અને ભાઈએ મને કહ્યું છે કે હવે હું એ લોકોને ગામડે નથી લાવવાનો. એટલે એ લોકોને સીધા કરવા માટે ભાઈએ પણ પોતાનું મન મક્કમ બનાવી લીધું છે. અને મને ખબર છે ને ત્યાં સુધી તો અત્યારે અશોક પર ફોન પણ પહોંચી ગયો હશે, અશોક સાથે વાત પણ થઈ ગઈ હશે ભાઈની. વાત થાય કે ન થાય કોઈ ફરક પડવાનો નથી. આ લોકો છે જ આળસુના પીઠ. હવે આળસુ વ્યક્તિ ક્યારેય પણ કામઢો થયો જેવું બન્યું છે. હવે આમાં કોઈ ફરક આવે એવું લાગતું જ નથી. તો આ લોકો કેવી રીતે સુધરશે? બેટા, માણસના માથે જ્યારે છત અને રોટલો આ બંને છીનવાય ને ત્યારે એને ખબર પડે કે પરિવાર શું કહેવાય, મહેનત કોને કરવી કહેવાય, કે પછી આપણે આ આળસુ થઈને બેસી રહીએ તો શું થાય. સમજ્યા? મમ્મીની વાત આમ જોવા જઈએ તો સાચી જ છે ને. આપણે લોકો નહીં રાખીએ, મામા નહીં રાખે તો ક્યાં જશે એ લોકો? ભાડે તો રહેવાના નથી ને. ભાડે રહેશે તો ભાડું ભરવું પડશે. કમાવું છે નહીં તો ક્યાંથી આવશે ભાડું? અને કદાચ કોઈ માણસ અલ્લા ગલ્લા ટલ્લા કરીને પણ 6 મહિના વરસ દાડો કાઢે, પછી તો એને મહેનત કરવી પડે ને બેટા. હા, આમ જોતા એ વાત પણ સાચી જ છે. આપણે આવું કરીએ તો કંઈક ખ્યાલ આવશે ને કે એ લોકો શું કરવા માંગે છે, શું નથી કરવા માંગતા. હા, કોઈ વાતે ક્લિયર વાત તો કરતા જ નથી આપણી સામે. ક્યાંથી કરે બેટા? એ લોકોને મહેનત કરવી નથી, અને મહેનત કરવી નથી એ માણસ કોઈ વસ્તુ કરી ન શકે. અને 100 વાતની એક વાત મને ખબર છે કે આ લોકોને જો સીધે રસ્તે લાવવા હોય ને તો આ જ રસ્તો અપનાવવો પડે. અને અહીંયા તો તારા મામાનો પૂરેપૂરો સપોર્ટ છે, કારણ કે ગામડામાં પણ આ 2 જણ કાંઈ નહોતા કરતા. તારા મામીને ઘરમાં હેતલ વહુ મદદ નહોતી કરતી, અને ખેતી કામમાં હા અશોક, એટલે તો એને અહીંયા મોકલ્યા. આપણને એમ હતું કે કામ ધંધે ચડી જાય, 2 પૈસા કમાતો થઈ જાય તો તારા મામાને ટેકો થાય, પણ એવું કંઈ થયું નહીં. તો હવે આપણી પાસે આ જ રસ્તો છે. હું એગ્રી છું. હું પણ જોવા જઈએ ને તો બધો વાંક છે ને ભાભીનો જ છે. પોતાનો ઘરવાળો કમાતો ના હોય તો એને કેવી રીતે સીધા રસ્તે લાવો ને એ આપણા હાથમાં હોય છે. પણ બેટા, 2 જણ સરખા ભેગા થયા હોય તો શું કરે? પોતાના માથા ભટકાડે, પછી તને વધારે વાગ્યું કે મને, એ જ ગણતરી કરે. સમજી? તો મેં આ પ્લાન વિચાર્યો છે, અને તમારા બંનેએ મને પૂરેપૂરો સાથ આપવાનો છે. મને ખબર છે આપણા પોતાના છે, દુઃખ થાય છે, પણ આ દુઃખ અત્યારે લગાડવા જઈશું ને તો કાલે બહુ મોડું થઈ જશે. સારું, તો તમે એ લોકોને બોલાવી લેજો. હા, આજે જ બોલાવીશ બેટા. હા, અશોક બહાર ગયો છે, આવશે એટલે આપોઆપ આવશે. ક્યાં? હા, કોલબેટ રમવા માટે ગયા હશે. બીજું એના સિવાય તો કોઈ કામ સારું લાગતું નથી. હા બેટા, નહીં તો એના હાથમાં વાગે, પગમાં વાગે, માથું દુખે. અને મમ્મી, ખાસ વાત તો એ કે એને બધી વાતમાં પગાર પણ ઓછો પડે. બોલો, 18,000 રૂપિયા પગારની ઓફર આવતી હોય તો પણ ઓછું છે. હા બેટા. હવે બધી વાત જવા દો, એ વાતનો કોઈ મતલબ નથી. ઠીક છે. હા, થોડી વાર રહીને અશોક આવે ને એટલે એને બોલાવું અને કહી દો કે અહીંયાથી જ પહેરેલે કપડે નીકળી જાઓ. બરાબર? મારું એક કામ પેન્ડિંગ પડ્યું છે, એ જલ્દી પતાવી લો. ઓકે. હું પણ મારું કામ પતાવી લઉં. કામ પતાવીને હું આવી ગયો, પણ આ લોકો હજી નથી. ભાઈ, આ અમને પાછા કેમ બોલાવ્યા? હજી કઈ કહેવાનું બાકી રહી ગયું? ઘણું બધું. ના ના, કહી દ્યો ને શું બાકી રહી ગયું છે. હા, ઘણું બધું કહેવાનું બાકી છે. હજુ તો શરૂઆત પણ નથી કરી, અને આટલી બધી ઉગ્રતા. હા, શું થયું? કઈ થયું? ના, તારા મોઢું જોઈને તો લાગે છે કે રાતના 12 વાગી ગયા. મમ્મી, આપણે કઈ સાંભળવું નથી. આપણે જે કહેવા માટે બોલાવ્યા છે ને એ કહી દઈએ. એકદમ એ જ સાચી કહી વાત દો. છે. હા, કહી દેવી જોઈએ. સાંભળો, હા. અહીંયા તમને બોલાવ્યા હતા, એટલે કે મારા ભાઈએ તમને મોકલ્યા હતા. શાના માટે? કામ ધંધો કરવા માટે. કામ ધંધો કરી 2 રૂપિયા કમાઈને મારા ભાઈને ગામડે મોકલવા માટે. પણ તમે 2 માંથી એકેય નિકમ્મા, નાકારા, નફટ, નપાવટ લોકોએ કાંઈ કર્યું નહીં. છેલ્લા 1 વર્ષ દિવસમાં. હા? અને માન કે તમે અમારાથી મોટા છો,
પણ બોલવામાં થોડી મર્યાદા રાખ. મર્યાદા મર્યાદા. આ લોકો આપણને મર્યાદા શીખવે છે મર્યાદા. તમને મર્યાદામાં જો કઈ સમજણ પડતી હોત ને હા તો આ પૈસા પૈસા ક્યાંક તો કામે લાગી જ ગયા હોત. આ મફતના રોટલા ન તોડતા હોત. પણ આને શ્રેય આપવા વાળી તું જ છે. ના ના અશોક બેસો ને, આપણને રોટલા મળે છે ને તો પછી ચિંતા શું કામ. પણ સાંભળી લો, અત્યારે હમણાં એટલે 1 મિનિટ પણ વેસ્ટ કર્યા વગર ગેટ આઉટ. અરે પણ અત્યારે અમે ક્યાં જાવ તમે જાણો. ભાઈ અમારો પ્રશ્ન નથી. હા શું કહું, મારા બાપુજીનો દેહમાં જ ફોન આવ્યો હો શું કીધું મોટા ભાઈએ? ઈ કે અહીંયા પગ નહીં મૂકતા. વાહ, બહુ સારું કર્યું. જો મોટા ભાઈએ એકદમ સારો નિર્ણય લીધો. આ બધી વસ્તુ છે ને પહેલા કરવાની જરૂર હતી, તારા લગ્ન પહેલા. પણ ત્યારે મોટા ભાઈને એમ હતું કે મારો દીકરો બિચારો સુધરી જશે, પણ ક્યાં ખબર હતી કે આ દીકરો ક્યારે આવો નપાવટ પાકશે. અમે તો ક્યાં મમ્મી જાવ. હવે સુધરી જશે ને. હા. વિચાર કરો, ત્યાં મામાએ પણ ના પાડી દીધી છે, અહીંયા આપણે પણ રાખશું નહીં તો આ લોકો ક્યાં રહેશે? અને 10,000 રસ્તા ઉપર રહેશે, ભીખ માંગશે, એટલે ખબર પડશે ને. ફૂટપાથ પર રહેવું પડશે, ત્યાં તો- માંગીને ખાવું પડશે. પગાર કેટલો થશે ભલે. એ પણ કોઈને કહી નહીં શકો તમે. નાની નોકરી મળે ને તોય હું કામે જાય, પણ નોકરી અમને છે ને એ બહુ થયું. મારા દીકરાએ 18,000 20,000 25,000 સુધીની નોકરી બતાવી, પણ તને જોર આવતું હતું ને. ચલો નીકળો, નીકળો અત્યારે ને અત્યારે. બસ કરો ને. શું કરવા આ લોકોની માફી માંગો છો? મારો ભાઈ છે ને તું જો રાખશે કામ, પણ આ લોકોની જરૂર નથી. હા હા હું તો ભૂલી જ ગયો તો. તારો ભાઈ તો મને યાદ જ નહોતો આવતો એમ. બસ હા ભાઈ કાંઈ વાંધો નહીં, બરોબર. તમારા કરતા પણ ડબલ કરોડપતિ છે હા. અને અમીર પણ છે. તો પછી ભૂલાઈ લાવો કેમ ગયો હતો? અમારા રૂપિયા આપો, અમને આપી દો. જેટલું વાપર્યું છે એટલું બધું હા. ખર્ચો ગણીને. તમે તમારું જેટલું વાપર્યું ને એટલું તમે સંભળાવી દીધું છો. હા હા અને અમે સાંભળી લીધું છે. સાંભળી? આ વ્યવહાર છે ને એ બધો ચોખ્ખો થઈ ગયો, હા. બરાબર? આ તમારો ટોન તરત ફરી ગયો હો ભાઈ. આ જોવો ને ભાઈ, તમે અત્યાર સુધી તો બહુ ધીમે બોલતા વિચારો હતા, બધા. આજીજી કરતા હતા ને જ્યારે આ તમારા શાળાની વાત આવી તો તમે તો એકદમ ઉગ્ર થઈ ગઈ. હા પણ ઉગ્ર થઈ જ જાય ને. મારો હાળો છે ને આમ તો બહુ રૂપિયા વાળો અને ઉદાર દિલનો છે. તમારી જેમ ભિખારી નથી. ભિખારી. એકદમ સાચું કહ્યું, એકદમ સાચું કહ્યું. જાઓ જાઓ, તમારો ભાઈ તમારી રાહ જોતો હશે. આ વરસ દિવસમાં ખબર ન પડી, હવે તો દેખાઈ ગયું ને. આ પહેરે કપડે નીકળી જાઓ. હવે આવ્યા ત્યારે પણ 2 સાડી લઈને આવ્યા હતા, આમ પણ ભિખારીની જેમ માંગી માંગીને કપડાં પહેર્યા છે. તો હવે નવી જગ્યાએ ભીખ માંગવા જતા જાઓ. અમને એમ હતું કે તમે અમારા છો, પણ તમે તો બધા છે ને જી રહેવા દો, તમને એવું કાંઈ નહોતું, પણ તમને એમ હતું કે મારા ભાઈના ઘરે જાઉં અને ત્યાં શું કામ ઓછું કરવું જોઈએ, અહીંયા આવું ને આ લોકોની માથે પડવું જોઈએ, એવું જ હતું ને મનમાં? હા, અને આમ થાય તે ભાઈને ત્યાં ભાભી પણ છે, ક્યાંથી સાચવે? હા અમે બસ ન્યા- જો, અત્યાર સુધી બહુ સાંભળી લીધું, કારણ કે અમારે અહીંયા રહેવાનું હતું, પણ હવે નહીં સાંભળીએ. હવે અમારે અહીંયા રહેવાનું નથી, એટલે જેટલો જીબડો તમારો પણ ચાલે છે ને એટલો અમારો પણ ચાલે છે, ભૂલતા નહીં. અને તમને કેવા ધાર્યા હતા ને કેવા નીકળ્યા. તમે કેવા નીકળ્યા? તમારી સામે તો જુઓ. જવા દે ને બેટા, જેવા સાથે તેવા થોડી થવાય. હા, હમ. હવે કૂતરું આપણને બચકું ભરવા આવે, આપણે કૂતરાને બચકું ભરવા જવાય? કૂતરો તો ભાવ ભાવ કરે, કૂતરો કૂતરી બેવ ભાવ ભાવ કરે, આપણે કરવા જવાય? નો જ જવાય ને, નકર બીજું બસકું ભરી જાય. હાલ આપણે હાલ. જાઓ. પાવર તો જો કરે છે, એક તો પોતે કઈ ત્રેવડ છે નહીં. અને 1 મિનિટ બેટા, જેના પાવરે ગયા છે ત્યાં બિચારા એ લોકો હેરાન થશે. થવા દે. આપણે તો ખુશ ને. હા, મારા ભાઈના અને આપણામાંથી બલા ટળીને જોઈએ વરસ દિવસ ત્યાં લોહી પીશે, પછી તો કંઈક કરશે. જોઈએ શું થાય શું નહીં. હા, દામિની બહુ કામે લાગો. બહુ આપણું મગજ આપણે આમાં વાપરી નાખ્યું. હા સુરેશભાઈ, કાલે 12 વાગે પછી મળજો ભાઈ. અત્યારે હા 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 તમારી વાત સાચી છે, કામ ઘણું છે પણ યાર હાલો હાલો શું કરીએ મૂંઝાતા યાર. નહીં. આ મારો ભાઈ છે ને, મારો ભાઈ બધે કામ આવશે, સુખ દુઃખમાં બધે. સારું સુરેશભાઈ, પછી વાત કરું. આ થોડાક મહેમાન આવ્યા છે. હા હા એ જાય એટલે તમને ફોન કરું. હા જય શ્રી કૃષ્ણ ભાઈ, કેમ છે તબિયત પાણી? અરે બેન, તબિયત પાણી તો એકદમ જો ને લીલા લહેર છે. તારે કેમ છે? બસ જો એકદમ સારું છે. અરે સારું જ હોય ને. અને ઘણા દિવસ થયા તમને અહીંયા આવ્યા ને. દિવસો લગભગ 1 વર્ષ જેવું થઈ ગયું ને. હા હા તો કોઈક દિવસ મળો તો હોય ને તમારાથી. એમાં એવું હતું ને કે અત્યાર સુધી ટાઈમ જ નહોતો આને, પણ હવે છે ને
આ મળવાની વાત તો આ તારું મળવાનું મેળું છે ને એ અમે લોકો ભાંગી નાખશું. કેમ? કેમ કે હું વાત કરવી તમને, હવે અમારે આ ઘરમાં જ રહેવું હા, પડશે કારણ તમારી કે હારે. અમારા હગા ભાઈજી છે ને એને દગો દીધો છે. આ તમારી વાત સાચી છે, આ ઘરમાં રહેવું પડશે, પણ હવે આ ઘરમાં રહી શકાય એવી શક્યતા નથી. કેમ? આ તમારે તો ઘણા રૂમ છે. હા, અરે તું તો મારો સગો ભાઈ છે ને, જો તને તકલીફ પડે ને એવું આ તારી બેન ઈચ્છે ક્યારે કે અરે રૂમો ઘણા બધા છે, પણ એમાં એવું છે કે આ મકાન છે ને મેં વેચી નાખ્યું છે. હું પોતે હવે 10-15 દિવસમાં બહાર જાઉં છું, બરાબર? એટલે શું છે કે ભાઈ આ બધું વેચીને હવે દુબઈમાં છે ને મેં એક ઓફિસ લીધી છે 54 લાખ રૂપિયામાં, બરાબર? 54 લાખ? હા, હવે એ બધું મારે પેમેન્ટ કરવા માટે મારે અહીંયાની બધી મિલકતો વેચવી પડે. પણ અમે ક્યાં કેવી કે આજ મકાનમાં રહે, અમને બીજું મકાન તમારે ભાડે લઈ 3-4 મકાન છે ને? હા, અરે અરે એ બધા મકાનો છે એમાંથી એકાદું ભાડું તું ભર દેજે. ભાડું બેન રહેવું તમારે, બરાબર? તો પછી ભાડું મારે તને કઈ રીતે આપવું? કેમ મારો ભાઈ નથી તું? ભાઈ છું, બરાબર? રક્ષાબંધન આવશે, રાખડી બાંધી જશે અને 200-500 કે 1000 રૂપિયા તું લઈ જશે રક્ષાબંધનના, બરાબર? પણ એનાથી વિશેષ તો હું કંઈ નહીં કરી શકું. અને બેન હવે સાચું કહું ને તો આ તમારા બંનેની હકીકત બધી મને ખબર પડી ગઈ છે. હકીકત? કેવી હકીકત? હા, અરે જો ભાઈ અમે કેટલી આશા લઈને તારી પાસે આવ્યા છીએ. હે મને વિશ્વાસ છે કે મારો ભાઈ કોઈ દિવસ એની બેનને આવી રીતના ન મૂકે. બેન તારી વાત સાચી છે, તો આશા લઈને આવી છે, પણ આ તમે બે કરી શું રહ્યા છો 1 વર્ષથી? 1 વર્ષથી તમે અહીંયા આવ્યા છો, બરાબર? કેટલા રૂપિયા કમાઈને તમે ગામડે મોકલ્યા છે? આ તારા સસરાએ છે ને મને આખી કહાની કહી દીધી છે. હા, કે એમનો દીકરો હાવ આળસુનો પીર, ગામડે રોટલોય તોડવો નહીં, બરાબર? આખો દિવસ એના મિત્રો જોડે હરવું ફરવું, આજે આ ગામ જવું, આજે આ ગામ જવું, બસ એ જ તમે કર્યું છે. ગામના તો શું, તમારા પંચાયતના શું, તમારા આસપાસના 50 ગામના તમે કોઈ પ્રોગ્રામ છોડતા નથી, બરાબર? કોઈના ઘરે નાનો મસ્તો પ્રોગ્રામ હોય, એના ઘરના હોય કે નહીં હોય, પણ તમે પહોંચી જાઓ. અને તમારા બાપુજીએ કંટાળીને તમને શહેરમાં મોકલ્યા કે તમે અહીંયા શહેરમાં આવો, ઠરીઠામ થાઓ, પૈસા કમાઓ, તમારું ઘર પોતાના પગ ઉપર ચલાવો, પણ નહીં, તમારા મગજમાં તો પેલી આળસ જ ઘૂસી છે ને. અને મારી બેન તમને એટલો સપોર્ટ કરે, તમને એટલો બધો પ્રેમ જો કરે છે, જો બરાબર, આ બીજાના ખભે આખી જિંદગી નહીં નીકળે, બરાબર? તમારે પોતાની જિંદગી જીવવા માટે પોતાના ખભા તો મજબૂત કરવા જ પડે. અમે તમને હેલ્પ કરી શકીએ 1 વાર, 2 વાર, 3 વાર, જિંદગી પર તો નહીં ને. હું મારી વાત નથી કરતો, હું ચાલો તારો ભાઈ છું, તને આ મકાન રહેવા માટે આપી પણ દઉં, પણ જિંદગી પર તો નહીં આપી શકું ને. મહિનો, 2 મહિનો, વરસ પછી તો મારા મનમાં એ તો શંકા તો ઊભી થશે જ ને કે મારી બેન મારા માથે બોજો બનીને ઊભી છે, મારો બનેવી મારા માથે બોજો બનીને ઊભા છો. જો તમારે પોતાની જિંદગી સરખીને સારી રીતે ને ઇજ્જતથી જીવવી હોય ને તો પોતાના પગ પર થવું પડે, બરાબર? અને તારે તો તારા પતિને સલાહ આપવાની હોય કે આપણે આખી જિંદગી નથી કાઢવી, બરાબર? પોતાની જિંદગી છે ને સ્વમાનથી જીવવાની હોય, નહીં કે લોકો આપણને ખરાબ નજરે જુએ, આપણે લોકોની સામે આંખથી આંખ મળાઈને વાત નહીં કરી શકીએ. જીવન શું કામનું છે, બરાબર? સારું કરશો, સારી મહેનત કરશો તો જ તમારું નામ હશે, તો જ તમારી લોકો ઇજ્જત કરશે, તો જ તમને પ્યાર આપશે ને તો જ તમને લોકો આવકાર આપશે, બરાબર? આળસથી જીવન ફક્ત અને ફક્ત તમારું નકામું બનશે. લોકોના તમને મેણા ટોણા સાંભળવા પડશે, લોકો પર તમે ફક્ત નિર્ભર રહેશો, લાચાર રહેશો. હવે તમે બંને નક્કી કરી લો કે આખી જિંદગી તમારે ફક્ત ને ફક્ત લાચારીમાં જ કાઢવી છે કે જીવનમાં કંઈ આગળ વધવું છે, કાંઈક બનવું છે, પોતાની એક અલગ ઓળખ ઊભી કરવી છે. જો ભાઈ અત્યાર સુધી અમે જે કાંઈ પણ કર્યું ને એનો પસ્તાવો છે અમને. હવે બહુ ખોટું કર્યું. હા, અત્યાર સુધી આ ખોટું કામ કર્યું એની કરતાં સારું કર્યું હોત ને તો અત્યારે અમે તમારી સાથે જ ઊભા હોત. સાચી વાત છે. અને અત્યાર સુધી મેં કામ કરવામાં આળસ જ કરી છે.
ગામડે હતો તો મારા બાપુજીની મદદ ન કરતો અને આ શહેરમાં આવ્યો તો મને કામ કરવાનું જ ન ગમતું, એટલી આળસ હતી મારામાં. પણ જુઓ, એની છે ને હું માફી માંગુ છું અને કાલથી જ હું ગમે ત્યાં કામે જતો રહીશ અને મારા ફઈ પાસે જાય એની પણ માફી માંગીશ. અમે અત્યાર સુધી ત્યાં મફતના રોટલા તોડ્યા છે. જો જમાઈ, તમારે માફી માંગવાની કે આ પછતાવો કરવાની કાંઈ જરૂર નથી. જાગ્યા ત્યારથી સવાર અત્યાર સુધી તમે જે ખોટા કર્મ કર્યા છે બરાબર, એનાથી ઉઘરી અને સાચા રસ્તા ઉપર ચાલો, મહેનતના રસ્તા ઉપર ચાલો, તો તમે જુઓ લોકો તમને પાછા આવકારવા લાગશે. આ તમારા જે ખરાબ કર્મો હતા એ ભૂલી જશે. તમને ઇજ્જત ત્યારે જ મળશે જ્યારે તમે પોતાના પગ ઉપર ઊભા રહેશો અને 2 ટકનો રોટલો પોતે ખાઈ શકશો. અને તમારો હાથ છે ને હંમેશા ઉપર રહેવો જોઈએ. જ્યારે જિંદગી તમારી આમ થઈ જાય છે ને ત્યારે ફક્ત અને ફક્ત લાચારી મળે છે, નિરાશા મળે છે. સાચી વાત છે તમારી, પણ હવે એવું નહીં થાય. હવે અમે મહેનત કરશું અને આગળ આવશું. હા હા. અને બેન, આ ઘર મેં કંઈ વેચી નથી નાખ્યું, હું તો ખોટું બોલતો હતો. અને તારે જો રહેવું હોય ને હજી પણ તો તારા માટે આ ઘર ખાલી છે. ના ના ભાઈ, અમે અમારું પોતાનું ઘર બનાવીશું એક દિવસ, અરે એમ જ રહીશું, અમારે નથી રહેવું. અને તે કીધું અને અમારી આંખો ખોલીને એ બદલ આભાર. હા. તારો અહેસાન અમે ક્યારેય નહીં ભૂલું. અરે એસા નથી મારી બેન, તું મારી બેન છો, તારા પ્રત્યે મને લાગણી છે, તારી ફિકર છે, એટલે ફક્ત તારા સારા માટે હું આટલું બધું કહું છું. ઠીક છે? અને આજથી પોતાની જિંદગીની નવી શરૂઆત કરો, બંને સાથે મળીને પોતાના ભવિષ્યને ઉજ્જવળ કરો. હા ભલે. ઠીક છે? હવે તમે આવ્યા છો ને તો આજની રાતો તમારે રોકાવી જ પડશે. અને તારી ભાભીને કહી દઉં છું કે તમારા માટે જમવાનું બનાવી દે. ઠીક છે? અને કાલથી પણ નહીં રાખો ઘરમાં. એવું પણ નથી. હા, ઠીક છે. હવે તમે ફ્રેશ થઈ જાઓ, હું આને કહી દઉં છું એ જમવાનું બનાવી દેશે. ઠીક છે?